ये करुणा बहु की दी सद्गुरु जी करुणा बहु की अंतर मास माने लीधी करुणा बहु कीधी अंतर माने लीधी करुणा बहु कीधी अंतर भांग्या तो थया एक रूपा अंतर भांग्या तो थया एक रूपा ऊर्जा गतिमाला दीधी करुणा बहु कीधी ऊर्जा गतिमाला दीधी करुणा बहु कीधी सत्संगेथी सुरता शब्देश्वरी सत्संगेथी सुरता शब्देश्वरी शून्य सरकले जईने फरी करुणा बहु कीधी शून्य सरकले जईने फरी करुणा बहु कीधी भांग्य ब्रह्मणानो भमको विठ्ठलवरी भांग्यो ब्रह्मणानो भमको विठ्ठलवरी जई आसमाने जालरी गूंजी जरी करुणा बहु रे कीधी जई आसमाने जालरी गूंजी जरी करुणा बहु कीधी तन गोदड़ीने तेणे धोई खरी तन गोदड़ीने तेणे धोई खरी मेलो ममतानो गयो रे मरी करुणा बहु कीधी मेलो ममतानो गयो रे करी करुणा बहु कीधी सात कुआना नीर में चाख्या भरी सात कुआना नीर में चाख्या भरी ब्रह्म रंजमायेनी भात रे पड़ी करुणा बहु कीधी ब्रह्म रंजमायेनी भात रे पड़ी करुणा बहु कीधी जो मन जीवता આવી
આવી મારી સદગતિ જમન જીવતા આવી મારી સદગતિ જેની દ્રષ્ટિ ગુરુવાર હૃદયે જઈને ઠરી કરુણા બહુ કીધી જેની દ્રષ્ટિ ગુરુવાર હૃદયે જઈને ઠરી કરુણા બહુ કીધી અંતરમાં સમાવી મને લીધી કરુણા બહુ કીધી અંતરમાં સમાવી મને લીધી કરુણા બહુ કીધી સંતો જઈએ શ્રી રામની વાડીએ સંતો જઈએ શ્રી રામની વાડીએ ત્યાં કાંઈ આનંદ ફળ ઉભરાય ચાલો ને જઈએ વાડીએ ત્યાં કાંઈ આનંદ ફળ ઉભરાય ચાલો ને જઈએ વાડીએ સંતો આવાડી તો પાંચ રંગની સંતો આવાડી તો પાંચ રંગ જેવો ભાવ કરો તેવો રંગ થાય ચાલો ને જઈએ વાડીએ જેવો ભાવ કરો તેવો રંગ થાય ચાલો ને જઈએ વાડીએ ત્યાં કાંઈ આનંદ ફળ ઉભરાય ચાલો ને જઈએ વાડીએ ત્યાં કાંઈ આનંદ ફળ ઉભરાય ચાલો ને જઈએ વાડીએ એની શોભામાં ત્રણ દેવ ઝાંખા પડે એની શોભામાં ત્રણ દેવ ઝાંખા પડે અનંત બ્રહ્માંડે નીચે જાય ચાલો ને જઈએ વાડીએ અનંત બ્રહ્માંડે નીચે જાય ચાલો ને જઈએ વાડીએ ત્યાં કાંઈ આનંદ ફળ ઉભરાય ચાલો ને જઈએ વાડીએ ત્યાં કાંઈ આનંદ ફળ ઉભરાય ચાલો ને જઈએ વાડીએ એક
બિંદુમાં જઈને સિંધુ મળે એક બિંદુમાં જઈને સિંધુ મળે તેની થાય સતસમાગમે બાળ ચાલો ને જઈએ વાડી તેની થાય સતસમાગમે બાળ ચાલો ને જઈએ વાડી શ્રદ્ધા ભક્તિના ત્યાં દીપક બળે શ્રદ્ધા ભક્તિના ત્યાં દીપક બળે તેના અજવાડે આત્મ પ્રગટાય ચાલો ને જઈએ વાડીએ ત્યાં અજવાડે આત્મ પ્રગટાય ચાલો ને જઈએ વાડી ત્યાં કાંઈ આનંદ ફળ ઉભરાય ચાલો ને જઈએ વાડીએ કઈ આનંદ ફળ ઉભરાય ચાલો ને જઈએ વાડીએ જમન સૂન ને સૂનમાં મળતા રમન સૂન ને સૂનમાં સહજ સમાધિ થઈ વરતાય ચાલો ને જઈએ વાડીએ સહજ સમાધિ થઈ વરતાય ચાલો ને જઈએ વાડી સંતો જઈએ શ્રી રામની વાડીએ સંતો જઈએ શ્રી રામની વાડીએ ત્યાં કાંઈ આનંદ ફળ ઉભરાય ચાલો ને જઈએ વાડીએ ત્યાં કાંઈ આનંદ ફળ ઉભરાય ચાલો ને જઈએ વાડીએ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો લોંગન કભય પદ માણે તજી સર્વ મનના દોષ સત્સંગ જાણે સત્સંગ ગાણે સાર ભાગ્યો રંગ કે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે સત્સંગ જેના જીવનમાં લાગ્યો નથી ઉતરો નથી હજી બાણ લાગ્યું નથી ત્યાં સુધી ઉભારા ગભારા આવવાના ત્યાં સુધી ને એક રસ એક મત નહીં સમજાય દેખાવ મોટો કરશે અંદર કોરા પણ એમનું રે નકર લગ્ની લાગે તો એને ગમે ત્યાંથી આવે સત્સંગ કર્યો સાર સત્સંગી થઈ ગયા પછી જાણે સત્સંગી થયા નથી જ્યાં સુધી દિલમાં એના ત્રાસકો નથી ઉઠ્યો
કે આપણું જન્મ મરણનું કર્મનું ફળ આપણા જગતમાં આવ્યા છે, આપણું કલ્યાણ માટે આપણે કાંઈક કરી છૂટવું છે, તો એના માટે કાંઈ પ્રયાસ કરે, એના માટે કંઈ તકલીફો ભોગવે, તપે, સાધના કરે, ઉપવાસ કરે, વ્રત કરે, નિયમ કરે, જે કાંઈ કરી પોતાના કલ્યાણ માટે, પોતાના પદને સાચવવા માટે કરે, તો એને સત્સંગી કહેવાય. અને એનો સત્સંગનો સાર સત્સંગી થાય એને જાણે. એમ પોતે ખાધું હોય તો પોતાને એનો આનંદ, એની મીઠાશનો વરતારો આવે. કોક ખાઈને ગમે એટલી વાત કરે છતાં એનો અણસાર એને આવે નહીં. સ્વાદ ગમે એટલો આવે તોય એને આ ખાધું એને આવ્યો, વર્ણન કરે એમાં સ્વાદ ન આવે. એમ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે. જેને લાગ્યો રંગ અભંગ, જેને અભંગ રંગ લાગ્યો છે, સતપદ માણે તદી સર્વે મનના દોષ. એ બધા જ મનના દોષ ત્યજીને જેને લાગ્યો રંગ અભંગ, રંગનો અભંગ થઈ ગયો હોય કે હવે ગમે એમ થાય તો એ ભંગ ન પાડે, ગમે એવી તકલીફો વેઠીને, ગમે એવા સુખ દુઃખ, ટાટ તડકા ગરમી ગમે તે સહન કરીને પોતે એ અભંગ ન થવા દે કે જે રંગ લાગ્યો છે એમાં હવે ભંગ ન પાડે. અને એ સતપદ માણે, એને પોતાનું સત્યપદ છે, મનુષ્ય અવતાર જેને મેળ્યો છે એ અવતારનું સત્યપણું એને સમજાય તો એ સતપદપણું એ ક્યારેય ગુમાવતો નથી. એની ટાઈમ ન ફરે, ગમે એમ થાય તો એ સમય ચૂકે નહીં. હુકામે પોતાના જીવનનો ઉદ્ધાર પોતાએ કરવો પડશે. કોઈ ગામનું નહીં કરી દે, સગા સંબંધીને કાયમ નહીં આવે. તમે ખાવ જેમ તમે ધરાવ એમ આપણું કલ્યાણ આપણા સિવાય કોઈ કરશે નહીં. કોઈનાથી થતું નથી ને ક્યારેય ભગવાન ખુદ પોતાનું કલ્યાણ કરવા જાય તો પોતાએ તપ કરે છે, પોતે વ્રત કરે છે, પોતે નિયમ પાડે છે, ત્યારે એનું કલ્યાણ થાય. તો આપણે પામર જીવ કે મનુષ્ય દેહ ધરીને આવ્યા તો આપણે કોઈનું આશા રાખીને બેહી કે કોક કરી દે, મારા દીકરા કરી દે, મારા સગા સંબંધીઓ કરી દે, મારા પૈસા કરી દે, મારું પદ કરી દે, મારા પ્રતિષ્ઠા કાંઈક કરી દે, એ કંઈ વસ્તુ આપણને કામ આવવાની નથી. આપણું કલ્યાણનો માર્ગ આપણે ગોતવો પડશે. જો સત્સંગી થઈ જાય તો એને કલ્યાણનો માર્ગ મળી જાય. અને કલ્યાણના માર્ગ માટે સત્સંગમાં આવે, કોઈની દેખાવા માટે નહીં. તો જેને લાગ્યો રંગ અભંગ, એને અભંગ રંગ થઈ ગયો. હવે ગમે એમ થાય તો હવે એમાં ભાંગે એવું રહ્યું નહીં. સતપદ માણે રે, એ સત્યપદ આમાં સમજે, એમાં માણી લે, એનો રસ એ જાણી લે. તજી સર્વ મનના દોષ, એ મનના દોષ આમાંથી કાયદા કરે કે આપણે ક્યાંક ભૂલ થઈ, આપણી ક્યાંક તકલીફ થઈ તો જ આપણને કાંઈક તકલીફ થાય તો આપણને એમાંથી ભાન પડે, જ્ઞાન મળે. ઠેસ વાગ્યા વિના ખબર ન પડે કે આ પથ્થરની કિંમત કેટલી, પગની કિંમત કેટલી. એમને રોજ દોડ્યા જાય કાંઈ ખબર નહીં પડે. પછી જેથી ઠેસ વાગશે પછી વારંવાર એ પગને ઠેસ લાગતી દેખાય, ખારું દુઃખ તે ઠેસ હોય એવું નથી. પગ તો વારંવાર અથડાતો હતો, પણ વધારે અથડાઈ ગયો ત્યારે ઠેસ વાગીને એમાં દુઃખરૂપ થયું. એ દર વખતે એટલો જ જાતો હતો પગ તો, પણ વધારે કારણ કોઈ પથ્થર એવો આવી ગયો એટલે દુઃખ તે ઠેસ લાગે. પણ એ વારંવાર યાદી અપાવે કે તોય આપણે હાલવાનું મૂકીને જ જતા. ગમે એટલો ભાંગી ગયો હોય, ગમે એમ થયું હોય તો પાટા બિંડી બાંધીને 6 મહિના સુધી રખડીને એની સારવાર કરીને હાલવાનો પ્રયાસ કરશું. શું કામે કે આપણે એમાંથી આપણું જીવન કાર્ય હકવાનું છે. એમાં આપણને એની જરૂર એટલી છે અંગની, એવી જ રીતે સત્સંગની એટલી જરૂર પડે કે મારા જન્મ મરણનું કારણ પણ એ જ છે. એ કારણ ટાળવા માટે મારે મનુષ્ય દેહ દીધો છે ભગવાને, તો એનું કારણ જાણીને એનું મારણ કરી લઉં તો ફરીથી આ જગતમાં મારે આ સુખ દુઃખની વહેંચણી કરવા અહીંયા આવવું ન પડે. ગરીબી હોય તોય ભલે, સાવકારી હોય તોય ભલે, અને મધ્યમ કક્ષામાં આપણું જીવન હોય તોય ભલે, આ તારવાનો ઉદ્ધાર કરવા માટેનો જે મનુષ્ય દેહ છે એ પોતાએ જ પોતાના ભોગવટા માટે આવ્યા છે. અને એ ભોગવટામાંથી છુટકારો કરવો હોય તો કોઈ સંત મહાપુરુષોનો આશરો લઈ લે અને જીવનમાં એ એક અભંગી બની જાય તો પોતાના પદને પોતે સમજી જાય, પોતાના મનના દોષ પોતાના ઉપર લઈ લે, પોતે જોઈ લે કે આ મારો દોષ છે, એ મારે કાઢવાની જરૂર છે. હું કોકની આશા એ રાખતો હતો કે આ કોક મારા દોષ જોઈ દે, હું કોક ભગવાનનું ભજન કરી લઉં તો ભગવાન કાંઈક મારું કરી દે. ભગવાનનું ભજન તો જ થાય, ભગવાનને જાણ્યા વિના ભજન થતું નથી. તમારે કોઈ સાધુ પુરુષને જમાડવા તો કોઈક સાધુ પુરુષ તમારે ઘરે આવે ને એને જમાડો તો થાય ને. મનમાં એનું નામ લીધા કહો તો એ કંઈ જમી ન થાય.
જેમ આપણે લાડવો કરીને હારી હારી વસ્તુને આપણને ભાવતા હોય એનું બહુ મનન કરી ચિંતન કરી તો એથી કાંઈ આપણું ભૂખ ભાંગે નહીં. એમ ગમે એનું નામ લ્યો, ગમે એનું સેવા પૂજા કરો, જેને ઓળખતા નથી એની સેવા કરો, જેને જોયા નથી જાણ્યા નથી એની સેવા કરશો, પૂજા કરશો, આરતી ઉતારશો, એમાં આપણને કાંઈ ફળ મળવાનું નથી. આપણો ખોટો સમય વેડફાઈ જવાનો છે. અને એ સમયને આધારે આપણું જીવનના એટલા વર્ષો નકામા જવાના. આપણને લાગે કે અમે આરતી કરી, અમે પૂજા કરી, અમે ભગવાનની સેવા કરી, પછી જળને પૂજી આપણે જળ જેવા થાય. સાચી વસ્તુ સમજાય નહીં ત્યાં તો જીવન કાર્ય પૂરું થઈ જાય. બધા ગયા આપણી લાઈનમાં વારો છે. આ નંબરમાંથી જો નીકળી જવું હોય ને આપણું કૂપન અલગ તારવી નાખવું હોય તો કોઈ સંત મહાપુરુષોનો આશ્રય કરીને જીવન જીવી જવું. આ ભક્તિ કર્યા વિના કોઈનું જીવન સુધરતું નથી. આ ગોપીઓએ એ સમયમાં એના દુઃખ, એના દરિદ્રતા, એના પતિઓના સંતાપ ન જોયા, એના સાસુના નણંદોના મેણાટોણા જોયા વગર એણે ભક્તિનો પ્રસાર કરીને જીવનમાં ઉતાર્યો તો એ ધન્ય બની ગયું, અમર બની ગયું. અને જન્માંતરોના કર્મ તૂટીને એક રાખ થઈ ગયા અને એ જ જન્મમાં એ અમર પદને પામી ગઈ. એટલે આજ હજી અમર છે. 5000 વર્ષ પછી એનું જીવન કાર્ય એમનું નખન છે. એવી રીતે સત્સંગી થઈને સત્સંગ કરવા માંડે તો એને અભંગ થઈ જાય અને એ રંગ લાગી જાય તો એ સતપદને માણે અને એને તજી દે સર્વ મનનો દોષ. મનના પોતાના દોષ કાયમ રોજ ઉઠીને જોવે. સત્સંગમાં આવીને કોઈને કોઈ દોષ દેખાય તો પોતાનો દોષ જાણી ધોવાનું શરૂ કરી દે. કોઈ આપણને બતાવે કે ભાઈ આ જો પાછળ તમારે થોડુંક મેલું દેખાય, કાંઈક કોઈક અડી ગયું લાગે તરત આપણે ત્યાં ધોવા બેસી એને સાફ કરવા પ્રયત્ન કરી. જોઈ તો લો ક્યાં બગડી ગયું એમ. કોઈક સીંધે તરત આપણો આ કપડું નજીવું છે એને સીંધે તો તરત ધોવા આપણે લલચાઈએ છીએ. ક્યારો એવો ડાઘ ન રહેવો જોઈએ. મોઢા પર કાંઈ ડાઘ પીડો તરત કે ધોઈ નાખ, જો કાંઈક ચોઈટું લાગે તો તરત આપણે ધોવા દોડી. તો આ દેહને કે કપડાને પણ આપણે તરત સાફ કરવાનો પ્રયાસ કરી. કોઈ બતાવે તો સત્સંગમાં આપણા મનના દોષ આમાં ઘણી વખત જોવાઈ જાય. એ જોવાઈ જાય એને ધોવાનો પ્રયાસ કરે તો જન્માંતરોના કર્મ છૂટે અને ફરીથી મનુષ્ય દેહ આવે તો એ પરમ તત્વને જાણવા માટે, એની સિદ્ધિઓ માટે, એને સત્સંગને સાનિધ્ય પ્રભુનું મળે એટલા માટે ફરીથી અવતાર માણસને આવે તો ધન્ય બની જાય. એટલે નરસિંહ મહેતા કે હરિના જન તો મુક્તિ ન માગે જન્મો જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તનોત્સવ નિરખવા નંદકુમાર. નરસિંહ મહેતા કે હું વારંવાર મનુષ્ય જન્મ માગું જેથી કરીને મનુષ્ય જન્મ જ એવો છે કે આમાં હું ભગવાનની જીવતા જાગતાની સેવા કરી લઉં. દરેક મનુષ્યમાં મને ઈશ્વર દેખાય એની સેવા કરું. મારા મને કોઈ વિરોધી નથી, મારા મને કોઈ દોસ્તી નથી, કોઈ મારા માટે દુશ્મન નથી. કબીર કહે મેં ખડા બજાર મેં સબકી લેતી છોડ, ન કિસી સે દોસ્તી ન કિસી સે વેર. હું બધાની હારે ખેર કરું છું, બધા ખુદા હારે કે ભગવાન બધાનું ભલું કરો. મારે ન કોઈની સાથે દોસ્તી, મારે કોઈની સાથે વેર નથી. હું સમ રહીને જીવન જીવી જાઉં એમાં મારું કલ્યાણ છે. અને એ કલ્યાણની બારી માટે આવ્યા એટલે કબીર કે પછી મારે ભજવું ન પડ્યું, ભજન જાણે થઈ ગયું. મને ગુરુ સમર્થ સ્વામી રામદાસ મળ્યા પછી મારું ભજન મેળે થવા માંડ્યું. મારા દોષ, મારા કર્મના પોટલા તોડી દીધા. જન્માંતરોનો જે મન મેલું થઈ ગયું હતી, મનની ગોદડી એણે ધોઈને ઉજળી કરી દીધી. પછી મારે કાંઈ ભજવું ન પડ્યું. જે કાંઈ કરું એ ભજન. જે રેટીઓથી હું મારી ચાદર વણું તો એ મારા ભગવાનની થઈ જાય. વેચવા જાઉં તો ભગવાનની ચાદર વેચું. હું વેચું એને ભગવાન કહું એટલે ભગવાનને વેચું. ભગવાન માટે બનાવું, બનાવે એ ભગવાન વે. એટલે પાછળ કોઈ વસ્તુ જ ન વધે. બનાવનારો હોય ભગવાન, વેચવાવાળો હોય ભગવાન, લેનારો હોય ભગવાન અને ઓઢવાવાળો હોય ભગવાન. પછી આમાં મારી કોઈ સાધના માટે અલગ બારી ન રહી. એટલે મેરે પીછે હરી ફિરે કહેતા કબીર કબીર. મારી પાછળ ભગવાન ફરતો ફરતો આવે કહેતો કબીર કબીર. હું પાછળ જોઉં ત્યારે મને અવાજ સંભળાય કે મારી પાછળ કોઈ કબીર કબીર કહેતું આવે. મારે નામ ન લેવું પડે, એનું જપ ન કરવું પડે, એની સાધના ન કરવી પડે. મેં સમર્થ મહાપુરુષ સ્વામી રામદાસને પૂજ્યા. એના જીવન ચરિત્રમાંથી મેં જે ગુણ દોષ મારા કાઢી એટલે પરમ તત્વમાં ઉગાડી દીધા. એટલે હું અજર અમરને વણી અને એની ચૂંદડી મેં કરી. તો આ જે તત્વ છે એ સત્સંગી થયા વિના હાલે નહીં. કાયમ માટે સત્સંગને ક્યારેય
ભાંગે નહીં. રસ એવો પડવા માંડે કે આપણા માટે આપણે કરીએ છીએ, ઉદ્ધાર આપણો કરવાનો છે. જગતનું કરે ન કરે એનું કાંઈ થાય ન થાય, આપણે આપણું કરીને પછી આ જન્માંતરોના કર્મ તૂટીને આંખ વિચારી પહેલાં ગોવિંદને મળીને પછી જાઓ. જોયો નથી એને પૂછ્યું તો કોઈ દી કામ આવશે નહીં. જોઈ એને સેવા કરી, જાણી એની સેવા કરી, જીવતાને પૂજી તો તરત પૂગી જાય, તરત હોકારો દેહે. ઓલા મરેલા કોઈ કાયમ આવતા નથી. એમ આ જગતમાં આવ્યા છે તો કે મનુષ્ય દેહ થઈને આવો અને તજી સર્વ મનના દોષ, મનના બધા દોષ ત્યજી દેવા પડે. સદગુરુ સંતને ચરણે જાકે સેવામાં બહુ આપ બળાઈ અળગી કરીને બની મનથી નિર્દોષ મન નતવારે રે સતસંગ કેરો સાર સતસંગી જાણે રે. કે સદગુરુ સંતને ચરણે જઈને સેવામાં બહુ હંસ. સંત મહાપુરુષનો આશ્રય મળી ગયો, જેવા સેવા ભજી લેવા તૈયાર થઈ ગયો તો સેવામાં બહુ હંસ. નાના મોટું કામ એની મેળે કરી લે, ક્યારેય વાટ ન જોવે કે ઓલો કે તો કરું ને ગુરુ કે તો કરું ન કરું ને એમ કીધા વિના થોડું કરવાનું હોય તો એનાથી સેવા ન થાય. સેવા તો વગર માગે વગર કીધે કરે તો સેવા, બાકી કંઈ કરે નહીં તો વ્યવહાર કહેવાય. વ્યવહાર તો રૂપિયા જો તો ગમે એમાં આવે, એથી મોટી વાત એમાં કાંઈ છે નહીં. પણ સેવા કરવા માટે એને હોશ હોય, ક્યારે સમય મળે કેમ હોશથી સેવા કરી લો. સબળીએ એ સેવા કરી, કાંઈ નહોતું ને કોઈ મળતું નહોતું. ભગવાન કે ગુરુની એને કાંઈ ખબર નહોતી કે ભગવાન થઈ ગયા કે રામ થઈ ગયા કૃષ્ણ થઈ ગયા, એ કાંઈ ખબર નથી. ભગવાન શું છે એ મને ખબર નથી. હું તો ભોળી આ ભીલ જાતિમાં જન્મી છું, પણ ભગવાન હવે મારે લગ્ન કરીને પછતાવું નથી. હવે જન્માંતરો લગ્ન ખૂબ કર્યા, હવે મારે ભગવાન સાથે લગ્ન કરવી, લગ્ન એની લગાડું જેથી મારો આત્મબોધ જાગે, પરમ તત્વને હું પીછાણી શકું અને પછી જીવન મારું પૂરું કરું. એ ભગવાન મને એવું વસ્તુ આપજે, એવું મારું જીવન બનાવજે. તો રોજ એ જ પ્રાર્થનાને લીધે લગ્ન મંડપમાંથી ભાગી નીકળી, જંગલમાં વહી ગઈ. કોઈ પકડી ન હોય ગયું, રાતોરાત વહી ગયું અને નક્કી કર્યું ગમે એમ કરીને મારે ગમે એટલી તકલીફ, ટાઢ તડકો, દુઃખ પડે, સંતાપ પડે તો મારે આમાંથી પાછું નથી પડવું. લઈ લીધી લગ્ની, લગ્નીથી અને ઝાડવા પર પડી રહે. દિવસ દરમિયાન આટા મારે, ફળફૂલ ખાય, મનમાં ચિંતા બહુ થાય. ઘરે છોડ્યું, મને હવે ભગવાન મળશે કે કેમ. ભગવાન મેળવવા વાળો કોઈ મહાપુરુષ મળે તો થાય ને. ભગવાનને તો મેં જોયો નથી કેવો છે કેવો નહીં, અને એમનું મને કોઈ મહાપુરુષ મળ્યા વિના આ વસ્તુ શક્ય નથી. કલ્પનાના ભગવાન તો ખૂબ રમાડીએ, પણ જીવતો જાગતો કોઈ દેખાડે એવો કોઈક મહાપુરુષ મળી જાય તો આ ચિંતનમાં દિવસો ગાજે. અને એક વખત એવું થયું કે બે સંન્યાસીઓના છોકરાઓ, તપસ્વીઓ, ઋષિઓના છોકરાઓ લાકડાના ભારા સાથે જાય છે. એની પાછળ હાલી કે વિચાર થયો કે આ અવડા બાળકોને ભાડા લઈને જવું પડતું હોય લાકડા વીણવા, અને આટલી તકલીફો સહન કરતા હોય તો હું આ નવરી બેઠી છું, કાંઈ કામ નથી, તો હું એવી સેવા કરી લઉં. તો એની પાછળ છુપાતી ગઈ. જોયું તો મોટો આશ્રમ, અને એ આશ્રમમાં એને વિચાર થયો કે મારે મનુષ્ય દેહ મેળ્યો, આખો દી હાવ નવરી ધૂપ છું, એના કરતાં બેતર છે આ છોકરાને ભાડા લેવા ન જવા, પણ જેટલા જમતા હોય એને માટે લાકડા હુકા વીણી ત્યાં રોજ નાખી દઉં તો એની એટલી તકલીફ તો ઓછી. એ બાને દેખા ન દેખા અજાણી સેવા તો થઈ જાય. એ કોઈ કહેવા નહોતું આવ્યું, પણ સેવા તો થઈ જાય મારે. એ બાને મારો મનુષ્ય દેહ આવો એમનું પડ્યો કાંઈ કામનો નથી તો કાંઈક તો કરી લો. તો એણે કોઈ ગણપતિ ન ગોઈતા, ન રામ ન ગોઈતા, ન કૃષ્ણની મૂર્તિ કાંઈ ગોઈતું નહીં. આ ઋષિમુનિઓના છોકરાની પાછળ હાલી નક્કી કર્યું એમાં સેવામાં ભાગ લેવો. કંઈ અંતર્મનમાં આરાધના થઈ કે ભગવાન મારા પૂર્વના કર્મ દોષ તૂટે અને આ જીવનમાં જ મને પ્રભુ મળી જાય. મેં જોયો નથી,
જાણ્યો નથી, પણ કોઈ એવો મહાપુરુષ મળી જાય કે જે મને આંગળી ચીંધીને દેખાડે કે આ તારો ઈશ્વર, આ તારો ભગવાન, અને એના દ્વારા મને આ જીવનમાં દર્શન થઈ જાય, તો વારંવાર જન્મ મરણમાંથી મુક્તિ પામવી છે. હું આ ભીલ જાતિમાં જન્મી, મારો ઓછાઈઓ રહેવાય કોઈ ખુશી નથી, તો મને સ્પર્શ કરવા, મને અડવા તો કોણ રાજી હોય? એટલે એને આ સેવા સ્વીકારી, સામેથી સેવા લીધી. પૂછવા નથી કે હે ઋષિ મુનિઓ તમે ક્યાં રહ્યો, હું સેવા કરું, તમને હું દેહો, કાંઈ પૂછ્યું નહીં, જાણીને કરી દીધી. એમ સેવા જાણીને ગોતાય, વાકોઈ વળે નહીં, કાંઈ કામ ન આવે. ત્યાં તો ગમે એવા મોટા રાજા હોય વાંકા વળવા મંડી જાય તો સમજવું કે સેવાનો ભાવ લાગ્યો. ત્યાં રાજાપણું કે રંગપણું ત્યાં ન હોય. સેવા તો સેવા છે, અંદર બેઠેલા પરમેશ્વરની જ સેવા કરી છે, અને એમાં જીવતા જાગતો, હોકારો દેતો, સાનિધ્ય અપાવતો, સુખનો સાગર, મહાસાગર જે કંઈ બધું એમાં છે. એટલે સબરીએ આ ગોતી લીધું તો માતંગ ઋષિના દર્શન થઈ ગયા, અને એમાંથી ધીરે ધીરે પટ શિષ્ય થઈ ગઈ. અને જવાનું ટાણું છું તો ઋષિએ કીધું કે મારી પાસે આટલા બધા શિષ્યોની જાહો જલાલી હતી, હજારો શિષ્યોને મેં ભણાવીને રજૂ કર્યા, જગત માટે મોકલા છે સુયોગ્ય કામ કરવા માટે, પણ લાયક મને એકેય વ્યક્તિ ન મળી. તારા માટે મેં બધા શિષ્યોને જતા કર્યા, તું એક પાત્ર હતી, લાયક હતી, તો તને બધું સમર્પિત કરીને જાઉં છું, જેથી મારો વારસો જળવાઈ રહે અને ભક્તિના આંગણામાં તું કામ આવે. છેલ્લે એને બધું આપી દીધું, અને રામ ગોતતા ગોતતા આવ્યા. 80 વર્ષ સુધી એને ધીરજ મૂકી નહીં. તો એનો સત્સંગ કેવડો હોય છે! 25 વર્ષની સબરી ગુરુજી તો વયા ગયા છે, અને 80 વર્ષ સુધી જીવી છે. તો 80 વર્ષ સુધી એ સત્સંગના સાનિધ્યના આનંદને પ્રેમની લાગણીમાં પોતાના કર્મ બાળતા બાળતા એટલા વર્ષ કાઢ્યા. તેથી રામ એને ગોતતા ગોતતા આવ્યા. સબરીને ગોતવાય જવું નથી પડ્યું, ઘર આંગણે રામ આવ્યા. પણ કંઈ જીવતા માણસની નિસ્વાર્થ સેવા કરી. તો મરેલ માણસની સેવા કર્યા હોય ને કોઈને મીડાવે એવું આજ સુધીમાં ક્યાંય દાખલો છે નહીં. તમે બધા જ જોજો, વેદ પુરાણ શાસ્ત્રો તપાસી લેવા, ક્યાંય આ દાખલો નથી. દાખલો એક જ છે, જેને સંત મહાપુરુષોને જીવતા જાગતા જાણી લીધા, માણી લીધા, અને નિસ્વાર્થપણે સેવા પૂજા કરી લીધી. તો એક દિવસ એવો આવ્યો કે એ પાછા એ સંતોની લાઈનમાં સંતો થઈ પૂજા. સદગુરુ સંગને ચરણે ઝાકે, સેવામાં બહુ હોશ, આપ બળાઈ અડગી કરીને બની મનથી નિર્દોષ. પોતાની બળાઈ, આપ બળાઈ એ બધી પોતાની અડગી કરીને મનમાં નિર્દોષતા લાવી દીધી કે મારી આ બળાઈ કરી કરીને તો જિંદગીમાં કેટલાય અહમના પૂરા ભેગા કરીને કર્મો બાંધ્યા તો કેટલાય સુખ દુઃખ ભોગવ્યા, અને હજી એ સુખ દુઃખના તડકામાં છાયામાં પડ્યા છે. તો સુખ દુઃખમાંથી પર કેમ જાવો? એ પરમ તત્વને પંથે જવા માટે કોણ મારો સલાહકાર બને? એવા મહાપુરુષ મળી જાય તો સુખ દુઃખથી પર, પાપ પુણ્યથી પર, રાગ દ્વેષથી પર, આનંદનું સ્વરૂપ બતાવે તો આનંદનો કોઈ વિરોધી નથી. સુખ આવે તો દુઃખે આવે, નામ ધર્યું તો અનામી પણ બનવું પડે, પણ બદનામી પણ થાય. પણ પાપ પુણ્યથી પર જવું હોય તો કોઈ પરમ નહીં, પરમ ગુરુ, પરમ મહાસત્તા પાસે જઈને તન મન ધન અર્પિત કરી અને એની સેવા કરી લે તો જન્માંતરોના કર્મ તોડીને પરમ પંથ ઉપર લઈ આપણો રાહ બતાવી જન્માંતરોના કર્મ તૂટી જાય અને મન નિર્દોષ થઈ જાય. ચિત્ત શુદ્ધ થયા વિના ક્યારેય કર્મ સાધના ફળતી નથી. હજારો વર્ષો કાઢી નાખે, રોજ સત્સંગમાં પણ જાય, ગાય મોટા અક્ષરે ભજન કીર્તન ગાય, છતાંય જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ ન થાય ત્યાં સુધી આ વસ્તુ બનતી નથી. અહંકાર ભેગો ને ભેગો આવે, એ અહંકાર મુકાતો નથી. છેલ્લે એમાંય વેમમાં રહેવાય કે હું ગુરુની સેવા કરું એટલું તો ક્યાં કોઈ કરે છે, હું એટલું કામ કરું, હું એના પગ દબાવો, હું ફલાણું કરું, એ બધી વસ્તુ એના મનમાં આવે. જો કોઈ નથી કરી શકતા હું કરું છું, તો આ અહંકાર પેદા થયો. ને એ અહંકાર પાછા જન્મા મૃત્યુના ચક્કરમાં પાછા જ આવે. એ કર્મ કરીને છૂટી જાવ તો કામ. એમાં અમે કર્યું એ લાગ્યું મનમાં તો એ દુઃખરૂપ થાય. એમ આપણે
ન મોહમાં રહેવું પડે, ન વેમમાં નથી રહેવાનું, પણ પ્રભુના પ્રેમમાં રહેવાનું છે. ખાઈને જેમ ભૂલી જાય તો પચવામાં વાર ન લાગે. તો ખાઈને મેં આજ ભીંડાનું શાક કાઢું નહીં, સારું પેટમાં દુખે તો ધરા દુખે, ન હોય ત્યાંથી યાદ આવે. હું કામે ચિંતન કર્યું, બોલું ખાઈને ભૂલી જાય, ખબર નથી હું ખાધું, તો એની મેળે પાચન થઈને એનું કાર્ય કરી નાખશે. ઘડીને ઘડી રટણ કરી આ ખાધું તે ખાધું. તો એવી રીતે યાદી બનાવીને કરે, મેં એટલા સત્સંગ કર્યા, એટલા ધૂપ ધવાળા કર્યા ને એટલા દાન દીધા ને એટલું ફલાણું કર્યું, તો એકેય વળગણ છે એ રાગ ફેલાવે, અને રાગ ફેલાવી કર્મ આપે, અને કર્મ આપે ફરીથી ભોગવવાનું થાય. તો રાગ કે દ્વેષ બેમાંથી આપણા એકેય નથી. સુખે આપણું નથી ને દુઃખે આપણું નથી, પાપે આપણું નહીં ને પુણ્ય આપણું નહીં, જે છે બધું એમ. તો શરૂઆત આપણે ત્યાંથી થઈ જાય. તો કે આપ બળાઈ અડગી કરીને બની મનથી નિર્દોષ, પોતે આપ બળાઈ પોતાની કાઢી નાખે અને નિર્દોષ મનથી સેવા કરે તો મન નવ તાણેજી, તો મનના આટા ફેરામાંથી આપણે નીકળી જઈએ. જિંદગી આખી મનના જ આ મોકાની બધી મનની છે. એ મનને સમજાવવા માટે આખું જગત અને ઋષિ મુનિઓ સાધના એટલા માટે કરાવે. શરીર તો બિસાકડાને કાંઈ વાંધો નથી, તમે કયો એમ કરે, તમે કયો નથી ખાવા દેવો તો બિસાડો સાનમૂન થઈને પડ્યું રહીએ. પણ મન એમ છે થોડુંક શીરો બનાવ્યો તો સારું, ભલે રાજગરાનો કરે, ઉપાસ છે ને, રાજગરાની પૂરી કરે, શીરો કરે, પેટીસ કરે, તો એવું મને લગાડ્યો. શરીરને ન દો તો એમ ના, એ ન કહે મને ભાઈ મને કાંઈક દો એમ. કાંઈક મનનો ધર્મ છે એ હળિયું કઢવે. શરીર તો પોતે સ્થિર છે, પણ આપણે મન અને હળિયું કઢીને એવું કરી નાખ્યું કે આપણે સાધનામાં સ્થિર રહેવા નથી દેતું. મનને ઘડીક સાથે ઉશ્કેર્યા કરે. અહીં ન હોય અહીંયા ખંજર વાય, ન હોય અહીંયાથી કીડી ભરે ચટકો, એમ લાગે કે આપણે ધ્યાન થતું નથી, સારું કીડી ભરે ઘડીક ખંજવાય વાય, કાંઈ ને કાંઈક થાય. શું કામે આ મન છે એને ક્યારેય શરીરને જન્મો સુધી ખૂબ દોડાયું છે. દોડાયું એટલે શરીર સ્થિર રહે નહીં. શરીરને સ્થિર પોતે રહી શકે છે, પણ ઓલું મન સ્થિર રહેવાનું નથી. જેવું ધ્યાન કરવા બે તો કાંઈક વિચાર સડાવી દે. જો બહુ વિચાર ન આવે તો પછી એને ખંજર વાય, કાંઈક ને કાંઈક ડખો કરીને બે. શું કામે આ મન એનો ધર્મ છે. મન પોતાનું કામ કર્યા કરે, એને લીધે તમે ભજનમાં કે સત્સંગમાં કે ધ્યાનમાં ન બે શકો તો એનું કામ હાલ્યા કરે. એનું કામ શું છે? રાગ દ્વેષ પેદા કરવાનું. રાગ દ્વેષ પેદા કરે એટલે સુખ દુઃખ થાય, અને સુખ દુઃખ થાય એટલે કર્મને ભોગવાનું થાય. તો કર્મફળ મળે. એ કર્મફળના ફેરામાં ફેરવા જ કરે. એ ફજત ફાળકાવાળું મન છે, એને સમજાવવાની જ આ બધી કથા છે. બધા સત્સંગ કરે, પૂજા કરે, વ્રત કરે, જે કાંઈ કરે એ બધું શું કામે? આ મનને સમજાવવા માટે. તો આપણે પછી મનને સમજાવતા હતા મનને એવું ઘેલું કરી નાખ્યું, એવું વાયડું સ્વાદનું કરી દીધું કે ભાઈ અમારા છપ્પન ભોગ સિવાય તો ખાતા નથી. તો ખાતું કોણ ન હોય? ઓલાને કોઈ મરેલાને ખાવું જ નથી. રાગ પોતામાં જન્મવું કે છપ્પન ભોગના આપણે કંઈક દર્શન કરાવીને કંઈક કરી તો 5 પૈસા આપણને મળે ને છપ્પન ભોગના જામમાં મળશે. થયું તો જીભનો સ્વાદ. છપ્પન ભોગના દર્શન કરાવીને ખાઈ તો એ જાય. તો ઊભું કોઈને કીધું? મને. છપ્પન ભોગની કલ્પના કરી એણે, બનાવ્યું એણે, રૂપિયાના ફાળા ભેગા એણે કર્યા, પછી પોતે ખાધું પોતે, બીજાને દર્શન કરાવીને ટટડાવ્યા. તો આ કર્મ ફેરા પાછા પોતે ભોગ્યા, પોતે ભેગા કર્યા. એમ પોતે કલ્પના કરાય કે મને આ મળે તે મળે, અને પોતે એમાં ફસાય. પણ જો શરીરને એ પ્રમાણે રાખવા માંડે, મન પોતાની બેને સ્થિર કરવા માંડે, શરીર તો એક દિવસ શરીર સ્થિર થાય તો મનને સ્થિર થતા વાર નહીં લાગે. અને મન સ્થિર થાય તો જેમ સરસ માણસ ઊભો હોય તો તમે કેમેરો હિલા વગર ફોટો પાડો તો ફર્સ્ટ ક્લાસ ફોટો આવે. આપણે ન હલવા જોઈએ ને કેમેરો ન હલવો જોઈએ, ફોટા તો સરસ આવે. કાં પોતામાં મળતો હોય તો ફોટો સારો નહીં આવે. એમ કાં કેમેરો સ્થિર ન હોય, ઓલો માણસ ગમે એટલો સ્થિર હોય તો કામ ન આવે. એમ શરીરને મન બે સ્થિર જોઈએ તો ફોટો પરમાત્માનો આવે, ન કે પરમાત્માનો ફોટો પડે નહીં. એટલે શરીરને મનને પહેલાં શરીરને સ્થિર કરો, પછી મન સ્થિર થાય. મન સ્થિર થાય તો એના કર્મને દેખાવા માંડે કે મેં એટલા કર્યા. જેમ જાડેજાને ઠેસ લાગી શેની? મોતની બીક લાગી કે મારું વાળું હું બધાને માણસને તો મારી નાખતો હતો, આ દરિયામાં પડ્યો, હવે આ ખાડી ઉતરીને જાઉં, આ હોડીને બોટનો કાંઈ ભરવો નહીં, કાલેવાળા લાકડાની છે ને ડૂબી જાય તો શું કરશું? કોઈની જિંદગી બીઓ નહીં, પહેલી વખત બીક લાગી. બીક લાગી તો બીકમાં સહારો તો કોઈ બીજું કોઈ હતો નહીં, ભેગું કોઈ આદમી નહોતો. આ બાઈ જ બાજુમાં બેઠી હતી તો
કેવું તો કેવું કોને બીક લાગી. અને પાણીનો કોઈ દી અભ્યાસ નહોતો. ડુંગરાળ પથ્થરમાં જ્યાં ત્યાં જમીનમાં રેખડો હતો અને બધી ખૂના મરકીઓ તલવારના જોરે કરી હતી. પાણીમાં શું કરવું એને ક્યાં ખબર પડતી. ક્યારે હું તરી નીકળી જાઉં, ઓલો મોટો દરિયો, એની પાસે કામ નહોતું. પાણીમાં બેઠો જ પહેલી વખત. રણનો તો માણસ હતો, પાસે બીજું કોઈ હતો નહીં. એટલે તોરલને કહેવું પડે કે મને આ બીક લાગે, કે તમે તો બારવટિયા છો ને ગમે માર નાખે એવી ક્ષમતા તો તમે કાંઈક કરો નહીં. મને આમાં કાંઈ આવડતું નથી, મને બીક લાગી. પણ બીક શેની લાગી, કોને બીક લાગી એ તમે જુઓ. તો કે મારું મન બહુ બીવે છે. તો એ મન બીતું હતું, એ મન આ છે કે મારતું હતું, એ મન આ છે, બે મન જુદા છે કે એક છે? તમે જરાક જુઓ, તપાસ કરો. જ્યારે તપાસ કરી અંતર્મનમાં ત્યારે ખબર પડી કે આ બે એકનો એક છે. સારું લાગે તો રાગ જગાડે, કોકના પ્રત્યે દ્વેષ જગાડે. મન તો એક ને એક હોય. કોઈના પ્રત્યે રાગ આવે, કોઈના પ્રત્યે દ્વેષ આવે. તો આ પાપ કરાવનારી હતું, ધર્મ કરાવનારી હતું, પુણ્ય કરાવનારી હતું. મારે તો ડખો એક ને એક રહ્યો. આ મને માર ખવડાવનાર એ અને મેં માર્યા એ, તો એ આ મન જ હતું. તો કે એ મનને સમજાવો કે હવે તારો શું, તારો ધર્મ છે હું કે. તો મનને સમજાવતા ઓલાને સમજાવું કે ભાઈ મને તોરલ બહુ આમાં બહુ ઊંડી ખબર પડતી નથી, તો હું મારે કરવું. તારો શ્વાસ છે ને તારો ધર્મ છે, ધ્યાનથી ધર્મ સમજાય, ધ્યાન કરી લે. તો એટલે ધ્યાન કરીને જોયું કે ઓહો મારા પાપના તો કોઈ પાર નથી. પછી એને કહ્યું તો તારા પાપના પાર ન હોય તો તું એને પ્રકાશ કરી નાખ, બધા હોય એટલે કહી દે એટલે તું છૂટી જા. પછી એ કંઈ પકડતો નહીં તો તું બચી જાય, નકર તારી નાવ ડૂબી જાય. એ દરિયાની વાત નહોતી, આ સંસાર સાગરની જ વાત હતી. કે ડૂબતું હોય વાણ તો હું બચાવી લઉં ખરું, પણ કંઈ તું આને પાણી કાઢવાનું શરૂ કર, તું આમાં ખીલા મારમાં. આપણે શું કરી, નાવમાં તો લાકડામાં બેઠા છે, પણ એમાં બેઠા બેઠા ખીલા ગોકાવા કરી અને વાણમાં કીના પાડ્યા કરી, ઝીણા મોટા પાડ્યા કરી. એટલે પાણી મંડે અંદર જ આવે. તો અંદર પાણી આવે વેલા મોડું ડૂબવાનું. પણ તોરલ કે એ કજમાં આ તું ટોસા મારવાનો રહેવા દે. હવે મનમાં સામે મોત જજુમે છે. જો તરી જવું હોય તો એક તો પહેલાં તું ઉલેસવા મેં પાણીને નાવમાં જેટલું છે એટલું ઉલે જઈને ચોખ્ખું કર ને. અને ચોખ્ખું કર્યું સુધીમાં તારું નાવ તરી જા, કાંઈ વાંધો નહીં આવે. ગમે એટલા મોજા ઉછળ્યા હોય મોટા, પાણી થોડા હજુ ગયું હોય ઉલેસવા મેં. તો એ ઉલેસવા રૂપી પાપને ઉલે છે. એટલે કે પાપ તારું પ્રકાશ જાણે છે, ધર્મ તારો સંભાળ તો તારી બિલ્ડિંગ બુડવા હું નહીં દઉં. તો જેને જે કર્મ કર્યા હતા, જે પણ મન નિર્ભય જોઈને કેટલીની હત્યા કરતું હતું, એ જ મન અહીંયા મોતની બીકથી ડરતું હતું. પણ નિર્ભયપણે કરતું હતું અને અહીં મોતના ભયે ડર્યું, બીક લાગી કે હવે મારું શું થાય. તો મન તો બે એક જ હતું, પણ અહીં શરણે આવ્યું કે મારે કેવું તો કેવું કોને. પહેલાં એમાં તો બાયું માણસ શું કહેવાનું હોય, હતી બાઈ સિવાય કોઈ આશરો નહોતો, કરવું શું. અને આ એક જ નિર્ભય પદમાં હતી, બીજી નિર્ભય તો હતું નહીં કોઈ. અને એની પાસે આશા રાખી કે મારે શું કરવું. એને કીધું તો પાપ તારું પડકાર જાણી દે, ધર્મ તારો સંભાળ તો તારી બિલ્ડિંગ બુડવા નહીં દો. અને એ મનને સ્થિર કર્યું. શરીર તો સ્થિર થઈ ગયું, કામ બી ગયું એટલે શરીર સ્થિર. બીક લાગી મોત નહીં, તરત શરીર સ્થિર થઈ ગયું. શરીર સ્થિર થઈ ગયું તો શું કર્યું, સીધા શ્વાસને સંભાળ્યા. મારા પાપ પણ નથી જોતું અને મારા પુણ્ય નથી જોતા. હવે મારે શ્વાસ ઉશ્વાસ રૂપી ધર્મને સંભાળી લઉં. તો આ ધર્મ સંભાળી જવું તો ધર્મના મૂળ સુધી પહોંચવું પડે. અને ધર્મના મૂળ સુધી પહોંચવામાં શ્વાસ ઉશ્વાસ ઉપયોગીમાંથી ધ્યાન સુધી બનાય, ધ્યાનમાંથી સમાધિ લાગે અને સમાધિમાંથી ક્ષમતા જાગે. અને એ ક્ષમતા પૂર્વજન્મના અને ગમે એટલા આગળ પાછળના કર્મ તોડે અને પરમ તત્વના પંથ ઉપર આ આપણને પહોંચાડે. તેથી કોઈ મહાપુરુષ મળે અને એ આપણા કલ્યાણનો માર્ગ બતાવીને આ જગતમાં જીવતા જગત્યું કરાવી દે. તો તોરલે જેસલને આ જ વસ્તુ બતાવી કે તારો ધર્મ શું છે. તો ધર્મ મોટા મોટો કયો, શ્વાસ જાણે આવે છે ને જાય છે એ આપણો ધર્મ છે. એ ન હોય તો એકે ધર્મ કામના નથી. શ્વાસ આવતો બંધ છે, તમે શું કાર્ય કરો, ન ભગવાનને ભજી અગનો ખાઈ અગનો પી, એકે વસ્તુ જ રહી નહીં. તરત ઓલા અર્થી ઉઠાડીને
બાળી આવશે. તો કયો મુખ્ય? શ્વાસથી ધર્મ સમજાય, શ્વાસથી ધ્યાન થાય, શ્વાસથી જીવનની અસર પડે, શ્વાસથી જ કર્મ બંધન થાય અને શ્વાસ ઓળખાઈ જાય ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. તો ઈશ્વર તત્વ ક્યાં છે, ક્યાંથી આપણે આવ્યા, ક્યાં હવે જવાનું છે એનું સરનામું આ શ્વાસ પાસે છે. શ્વાસ જેટલો ધર્મ કોઈનો નથી ને કોઈનો થાય નહીં. અને શ્વાસ વિના જીવન નથી. તમારે ભજવું હોય છે તો શ્વાસ તો જોહે ને. આ દેહ જ નહીં હાલતો હોય તો તમે કરશો હું? જીભ જ કામ તો જ કરશે. શ્વાસ હાલતો હોય છે તો ભજવું હોય છે તો જીભ જોહે, મન જોહે. તો ક્યાં કાઢશો ક્યાંથી? શ્વાસ નથી તો કાંઈ નથી. તો શ્વાસ જ મહાધર્મ છે. પણ શ્વાસનું ધ્યાન રાખી તો ક્યાંથી ધર્મની ઉત્પત્તિ થઈ, ક્યાં જવાનું, ક્યાં જન્મ થયો, કયા કારણથી અમારું કર્મ બંધાણું, કયા કર્મને લીધે અમે આવા મા બાપ, કેવા ગરીબ મા બાપ, કેવા સાવકાર મા બાપ, કેવા હારા કે સંસ્કારી મા બાપને જ્યાં જન્મ થવાનું કારણ શું? તો એ બધી વસ્તુનો જવાબ શ્વાસની સાધનાથી મળે. તો આ જન્મમાંથી છુટકારો કરવો હોય તો શ્વાસોશ્વાસની સાધના કરવી પડે. એટલે જ બધા મહાપુરુષોએ ધ્યાન કર્યું છે. અને એ ધ્યાન એટલે જ આજ બધા ધ્યાનની બહાર પડ્યા છે ને. કારણ છે યોગા કરાવે, પણ છેલ્લે કરવાનું તો ધ્યાન છે. પણ એ ધ્યાન સમજીને કરે તો ધ્યાન થઈ જાય, ન કે યોગા થઈ જાય. ધ્યાનની રીતે કરે તો શ્વાસ સુધી પહોંચાડે, ક્યાંથી ઉઠે છે ને ક્યાં જાય છે ત્યાં લગન પહોંચાડી દે તો ધર્મ સમજાય જાય. અને ધર્મ સમજાય તો કર્મ તૂટી જાય. અને કર્મ તૂટી જાય તો જન્માંતરોના પૂર્વના પુણ્ય ઉઘડી જાય. પુણ્ય ઉઘડતા પરમાત્માના દર્શન થઈ જાય તો આ જન્મ મરણ સફળ થઈ જાય. એટલા માટે મનુષ્ય જન્મ છે, એટલા માટે સત્સંગ છે. એટલે સત્સંગ પોતાના માટે કરી લેવો. પોતાનું કલ્યાણ જગતમાં કોઈ કરી દે એમ નથી. કરોડ રૂપિયા હોય તો રૂપિયા કલ્યાણ આપણું નહીં કરે. કલ્યાણ કરવાને બદલે બંધનમાં નાખશો. કંઈક રૂપિયાથી કોઈકને કાંઈનું કાંઈ કહેવાય ગયું, કોઈનાથી સારા નરસા રૂપિયા આવી ગયા હોય તો આપણું કર્મ બંધન બાંધે. સાવકારી આપણું કર્મ છોડાવવાનો નથી, કર્મ વધારવાના છે. એના કરતાં બેતર છે શ્વાસોશ્વાસની સાધના કરવા માંડે. સાવકારી ગરીબી એ કંઈ પ્રશ્ન નથી. જેમ રાજા ગોપીચંદ ભરતરી એ હતા તોય રાજા હતા તોય હાલી ગયું, રાજપથ છોડીને ભાગી ગયા. મહાવીર છે બુદ્ધ છે રાજા હતા છતાંય છોડીને ભાગી ગયા. અને અષ્ટાવક્ર જેવા મહાગુરુ મળ્યા તો રાજા જનક છે, રાજા હોવા છતાં વિદેહીપણું જીવન જીવી ગયા. તો ભક્ત પીપાજી એવા તો કેટલાય મહાપુરુષો રાજા હતા છતાંય એનો રાજાપણામાં કંઈ ગોબો પડવા દીધો નથી. રાજપણું પણ આવ્યું અને ભક્તિપણું પણ આવ્યું. એમ સાવકારી કે ગરીબી આ ભક્તિમાં, સત્સંગમાં, ધ્યાનમાં ક્યાંય આડી આવતી નથી. આડું આવે તો આપણો અહમ આવે કે અમે કંઈક સહી, અમે એવડા મોટા સાવકાર, એવા ધ્યાન ધ્યાનમાં અમે શું થાય. પણ ધ્યાન ધ્યાનમાં તું નહીં જતો ગમે તેથી આ વસ્તુ તો કરવી તો જોઈએ. આજની કી તો કાંઈ નહીં, યુગો હોય જાય પાછો મનુષ્ય આવતા આવશે તેથી કરવી જોઈએ. ગમે તેથી તારે એકડો તો ફૂટવો પડશે. આ એકડો ઘૂંટા વિના વસ્તુ ક્યારેય બનતી નથી. ઋષિમુનિઓ થઈને આવો, ભલે તમે હાવ રાક્ષસ થઈને આવે, માણા થઈને આવે કે ગમે દેવદાનો થઈને આવે, છતાં આ એકડો ઘૂંટા વિના કોઈને ક્યારેય સદગતિ પ્રાપ્ત થઈ નથી. અને સદગતિ કરવી અને પોતાનું કલ્યાણ કરવું, પોતાના આત્માનું દર્શન કરીને પોતે પોતાના સ્વરૂપને જાણી લેવું એ પોતાનો મૂળગત પાયાનો અધિકાર છે. અને એ વિના જીવન નકામું છે. એટલે મહાપુરુષો કે તમે કંઈક કરી શકો. અને આ કર્યા વિના કોઈ પામી શકતું નથી. એટલે પોતાના કલ્યાણ માટે પોતાએ કરવાનું છે. જગતના દેખાડા માટે કાંઈ કરવાનું નથી. દેખાડવા માટે ઘણી વસ્તુ છે પણ આમાં કાંઈ દેખાડો કરવાની જરૂર નથી. અને આપણે કોઈની ઉપર ઉપકાર કરતા નથી. ભાઈ અમે રોજ સત્સંગમાં જઈએ છીએ, તમે તમારા માટે જાજો, કોઈના માટે આભાર નહીં. આ જન્માંતરોથી જીવ ખૂબ ભટકો છે, ખૂબ દુઃખો વેઠા છે, સંતાપ વેઠા છે. તો આ મનુષ્ય જન્મરૂપી અવતાર મેળ્યો છે ને માં અવસર મેળ્યો છે તો આમાં તરી જવાની બારી મળી ગઈ તો એ બારી પકડી તરી જવું. પછી બેંક આવો, કાંઈ કૂતરો કરશે, ગધેડો બનાવશે, કાંઈ નક્કી નહીં કઈ યોનિમાં નાખે તેથી તમારું કાંઈ નહીં થાય. આ બે માણસને તમે ઓળખતા છો, તમને ઓળખશે કે આ ઓલા ભાઈ તમે સત્સંગમાં આવો એ કે નહીં, હા કે અમે એ છે. તો એકબીજાને લાગણી પેદા થાય, એકબીજાને કાંઈક ઓળખાણ ભેગા થાય. પણ બેં ગમે ત્યાંથી ગમે એવી હોય તો બીજી બેં ક્યાંક અજાણી મળે બાંધવાનું કરશે. પણ કોઈ એમ છે કે આપણે હા છે આપણે દોસ્તી હતું ક્યાં રહેશે, કોઈ સુખ દુઃખના સમાચાર પૂછશે તો ગધેડો કોઈ પૂછે. એક માણસ પ્રખ્યાત થઈ ગયો તો આખી દુનિયામાં થાય કે ભાઈ ફલાણો થઈ ગયો. તમે કોઈ સાંભળ્યું કે આ બેન આ ગધેડો આ રાજા છે, આ ગધેડામાં ક્યાં એટલો પ્રખ્યાત છે એમ ક્યાં સાંભળ્યું?
ન સાંભળે. મનુષ્યની જ વાત છે, બીજા કોઈનું છે. મનુષ્યને મન આપ્યું છે ને એટલે મૂળ વસ્તુ બને. મનથી બધું તરવાનું છે, મનથી મળવાનું છે, મનથી કર્મફળ ભરવાનું છે. આ મનથી બધું કરવાનું છે. અને એ મનથી તારે મનથી મારે. કરવું શું કરવું? સાધન તો બે એક જ કામના છે. તલવારથી રક્ષણ થાય, તલવારથી કોકને મારીને ભક્ષણ થાય. કરવું હું તલવાર કાંઈ નહીં કરે, કરે આપણું છે. આ તો મારી પરોણા હરપ તો કાંઈક હરપ પરોણો ન મારે. તમે હાથમાં પકડો, તમે એનું માધ્યમ બનો તો જ મારે. મેં પરોણો જાણે મારે કે મારે પરોણો હરપ જો નીકળો, ન કરે. તમારે જવું પડે, હાથ પકડવો પડે. એમ આપણા કર્મ કર્યા સિવાય આપણું કલ્યાણ આપણો ઉદ્ધાર નહીં કરે કોઈ. પછી દામ વગર પાણી રેડો તોય ભલે ને, પીપળી રેડો તોય ભલે ને, ન રેડો તોય ભલે, તમારું કલ્યાણ કોઈ કરી ન શકે. એમ કે અમારા છોકરા પીપળે રેડી જશે તો પીપળાને એવો હિસ્સો તો થાય ને, કોઈ પીપળાને ઉઠાને એમ થાય કે એટલું બધું પાણી એકદમ ક્યાં નાખે. આપણે બહુ પાઈ દીધું હોય તો શું થાય? એક ગ્લાસ બરાબર પીને બેઠા હોય કે નહીં તમારે તો પીવું જો, અમારા પિતૃ તર્પણ કરવું તો શું થાય? પીઓ. ખૂબ ખાઈને બેઠા ને પછી કે લો દૂધ પાક તમારે 2 તાણી તો ખાવી જ પડે. આજ તો કોઈ ન થાય. હવે આજ ખાઈ કોઈ થાય, કાલે પાપ થાય. આ તો કે મકર સંક્રાંતિ કોઈ થાય તો પછી બીજેથી પાપ થઈ જતું છે. પાપના પુણ્યના કોના ગળપે ચડાવ્યા ખબર નથી પડતી. અને માની કેવા બેઠા. તેથી કેટલીક ગાયોના મોત થઈ જાય. તમે ખવડાવો પુણ્ય તો પુણ્ય થવું જોઈએ ને, તો પાપ કરીને બેઠા. કોઈ તને ઓલા બિસ્કિટ ખવડાવે ને ઓલા હવે રોટલા ખાતા બંધ કરી દીધા. ઓલું રાંધેલું અનાજ પચવામાં વાંધો નહોતો. હવે અંદરથી એવો પ્રશ્ન થઈ ગયો કે રોટલા ખાતા બંધ થઈ ગયા. બિસ્કિટની વાત જો, બિસ્કિટમાં જે ઓલો રવો અને જે મેંદો વાપરે બિચારાને એટલું હોજરીમાં તમે જોજો ક્યારેક કેવા કેવા નીકળે. તો પ્રશ્ન એ થાય છે કે આપણે પાપ કરીએ પુણ્ય કરીશું. આપણે એમ થાય કે અમે કંઈક પુણ્ય કરી આવે, કોઈ તને ભાઈ બિસ્કિટ નાખી તો બિસ્કિટ જરૂર નથી, તું જે ખાઈ નહીં. તારા આંગણાનું છે, તારા આંગણામાં રહ્યું છે તો તારો બટકો કટકો રોટલો નહીં. પણ તમે બિસ્કિટને આવે કંઈક ભાઈ નહીં, આપણે રોટલાનું કરવાડી કંઈક ના પાડે. કટકામાં તો કોણ કે એના કરતાં બિસ્કિટ ખવડાવી દે ના ન પાડે, રૂપિયા લઈને આપણે નાખીને બરાબર થઈ જાય. તો આ ડખે સડી તો આપણે પાપ કરવાને બદલે પુણ્ય કરવાને બદલે પાપ થઈ જતા હોય. એમાં મન જ છે ને બધું વિટુમણામાં નાખે અને મન જ આપણને ઠેઠ સુધી પુગાડે. સર્વ સુખ ગુરુ ચરણમાં સમજી રહે સંતો, આઠે પોર એ રેણીમાં રેવું, સ્મરણમાં બેહો ફટકાર મટાડે રે, જેને લાગ્યો રંગ ભંગ. સર્વ સુખ ગુરુ ચરણમાં સમજી રહે સંતોષ. ગુરુચરણમાં સુખ ખરું, પણ સમજીને સંતોષથી રહે તો. ન્યારીને પાછો વાત કરે, અહીં ઘીરે ભાઈ ભાંડુનો વાત કરતો હતો. ન્યારીને એ શિષ્યને વાત કરે કે ઓઈલો તમારે હારો, ઓઈલો અમે નબળો. તો ત્યાંથી ડખે સડી ગયા. આવ્યા હતા ગુરુચરણને વાદ વિવાદ મટાડવા માટે. આવી નોખો વાદ વિવાદ શરૂ કર્યો. તું બહુ સારો છો તો વધારે ગુરુને ઠાવકો છો, ન્યાયની સેવા 2 વખત પગ દબાય તારું થઈ જાય. હાલ અમારો વાળો નથી આવવા દેતો. તો આ ડખે આવ્યા હતા સાધુસરને પોતાનો આશ્રય જાણીને પોતાનો ઉદ્ધાર કરવા માટે અહીંયા કર્મમાં બંધા. ત્યાં ભાઈ બહેન બાંધતા હતા, અહીં 2 શિષ્યો બાંધે. તો કામ તો એ નહીં થયું. મને તો તમારું પાસે એનું કામ કઢવી લીધું. તમને એમ કે હું કે આ આશ્રમમાં મોટામાં આવ્યો એટલે હવે તો તરી જાય ને, તો ન્યાય તરે નહીં, ન્યાય પાછો પાડ પડી જાય. તો આ વાંધો. જેમ કૃષ્ણને યાદવ કુળમાં પોતે જન્માશે, છતાંય તમે જુઓ એને 2-3 વખત હસોડા નાઈટ બાળા કાઢ્યા. એના જ માણસોને એના જ યાદવ કુળને એને નાશ કર્યા પછી જવાનું થયું. ત્યાં લગન જીયાય નથી કે છેલ્લે આ ભાર કોણ કાઢશે? ગામનો કચરો તો હોવ સાફ કરે, ઘરનો કોણ કરે? અને ભગવાનને ખુદને કરવું પડે. તમે જુઓ હું કામે નક્કી એના કુળમાં તો એના જ માણસો હોય ને, એનું જ લોહી હોય ને, બીજો કોણ હોય? પણ છતાંય એની હાથથી કરવો પડ્યો. કંઈ કર્યું હશે તો આ વિચાર બહુ કરવો. પોતાના કર્મ ગમે ત્યાં ધર્મદામાં કે તીર્થમાં જેટલા કર્મ દોષ કરો ને એટલા એવા ભોગવવા પડે. સંસારમાં રહીને ભોગવો એના કરતાં વધારે સહન વધારે ક્યાં કરવું પડે? વધારે સંતાપ પીડા સહન ક્યાં કરવી પડે? તીર્થ ક્ષેત્રમાં જે કાંઈ પાપ કરો એ વધુ વધુ ભોગવવાની તૈયારી રાખવી. વધુ વધુ દુઃખ વેઠાવે તો એ. એટલે તીર્થસ્થાનમાં જાય ને તો પાપ કરીને ન આવે, પુણ્ય ન થાય તો ઘીરે ગયું. પણ ન્યા કર્યા ને
એ 1000 ગણા ભોગવવા પડે. અહીંયા એકનું એક ભોગવી જાવ પણ તીર્થસ્થાનમાં હજારો વખત ભોગવવું પડે. એમ સર્વસુખ ગુરુના ચરણમાં. શું કામે? એના આશ્રય થઈને તન મન ધનથી સેવા કરે અને જે કે એ આજ્ઞા પાડે તો એક દિવસ એમાંથી બહુ સુધારવાની બારી આપી દે અને તેથી ખુશ થાય કહી દે કે આજથી જા તારું કલ્યાણ થઈ ગયું. એ આશીર્વાદને જગતનો ભગવાનને પૂરા ન પાડે એવા આશીર્વાદ પડે. કઈ? તન મન ધન મારા ગુરુને અર્પિત. સર્વસ્વ ગુરુ ચરણમાં સમજીને રે સંતોષ. જે કાંઈ ભગવાન અપાવે, ગુરુ અપાવે એ ખાય પીએ ને એમાં સંતોષ કરે. કોઈ દિવસ એમાં વાદ વિવાદ ન કરે. મેં એટલું કર્યું, તે એટલું કર્યું. કામમાં, સેવામાં, ખાવામાં, પીવામાં આગળ પાછળ કોઈ વસ્તુ ન રાખે. તઈ સમજવું કે હવે દોષમાંથી મુક્ત થઈ જાય. તેથી ગુરુ એક દિવસ કહી દે કે હવે તારું કલ્યાણ થઈ જાય. અને એ કલ્યાણના શબ્દનો આશીર્વાદ પડ્યો એટલે ભગવાન જેવા ભગવાન એના આડા આવે તો એનું કાંઈ ગણ કરે નહીં. ભગવાન એમાંથી બાકાત ન રહે એવા આશીર્વાદ મહાપુરુષના મળે. એટલે કે સર્વ સુખ ગુરુ ચરણમાં સમજીને રહે સંતોષ. આઠે પોરે રેણીમાં રહે. પછી જે ગુરુ આજ્ઞા કરે એ આઠો પોર એમાં આનંદમાં રહે. એને જે કામ આપે, એને આ કામ આપ્યું હોય તો ભલે, ઓલું કામ આપ્યું હોય તો ભલે, શાણ વાહિદાનું હોય તો શાણ વાહિદા કરે અને ઠામ વાસણનું કીધું હતું એ ઉઠકે, સંજવારી પોતાનું કીધું હતું એ કરે. એના મનમાં ક્યારેય એમ ન થાય કે મને આ ઠામ વાસણના લૂંટો બાજુ તો સારું, આ હંજવારી પોતા હું થોડો મારું, હું તો બ્રાહ્મણના કીધે થાવું છું. બ્રાહ્મણનું કીધું આવું ત્યાં ગમે ત્યાં એક જ થઈ ગયું. ત્યાં કંઈ રાજા રંકનું કે ત્યાં કાંઈ જાતિ કુળનું કાંઈ આવતું નથી. ત્યાં તો સેવા સોયવા સેવા કરવા મને એ સબરીએ તરી જાય અને બ્રાહ્મણ ઋષિ હોય તો તરી જાય. પણ કઈ? તન મન ધનથી સેવા કરે ને કર્મને ઊંચા નીચું ન ગણે. હું આ ન કરું, હું તે ન કરું તો તમે ક્યાં? જે છે એ મળે એને મંજૂર કરીને ભગવાનનું કામ સમજીને કરવા માંડે. આટે પોર રહે રટણમાં સ્મરણમાં બેહોશ. એ સ્મરણ કરતાં કરતાં કંઈ એની બેહોશ બેસુધી આવી જાય. પોતાને ખબર ન પડે, શરીરનું ભાન મંડે ભૂલાવા. સ્મરણ એવું થઈ જાય. સ્વ એટલે પોતે, મરણ એટલે પોતાનું મરણ થઈ જતું દેખે. પોતે જાણે શરીરમાં જીવ જ નથી એવી રીતે દેહ ભાન ભૂલાવા મંડી જાય. એનું નામ સ્મરણ. સ્મરણ એટલે વારંવાર યાદ કરવું ને એકને એક રટણ કરવું. એને સ્મરણ નથી કીધું. સ્મરણનો અર્થ છે પોતાનું મરણ. એટલે પોતે જાણે શુદ્ધ નથી, બધું જાણે બંધ પડી ગયું છે ને હૃદય શરીર કામ કરતું બંધ થઈ ગયું, બેહોશ સ્થિતિમાં થઈ ગયા. પછી જ્ઞાન દશામાં હોય એને અપરસ અવસ્થા કહે. જે વિષ્ણુ ભગવાને જે વલ્ભાચાર્ય અપરસ અવસ્થાનું કીધું ને એમ કે દેહભાન ભૂલાય, સેવા કાર્યમાં એટલા બધા સ્થિર થઈ જાય કે એને ખબર ન પડે જગતનો એકે વ્યવહારનો. જે કામ કરતા હોય એમાં સેવામાં સ્થિર થઈ જાય અને એને દેહભાન ભૂલાઈ જાય. એને કોઈ અડી ગયું, કોઈ કાંઈ કરી ગયું, મારી ગયું હોય તો એને ખબર ન પડે કોઈને માર્યું. એ અવસ્થાનું નામ અપરસ અવસ્થા છે. અને એ અવસ્થા આવી જાય કઈ? કે ગુરુ ચરણમાં રહે આઠે પોર આનંદમાં, સ્મરણમાં બેહોશ થાય. ભટકાર એનો મટાડે. એ બેહોશ બેશુદ્ધ અવસ્થામાં આવી જાય. રટણ કરતાં કરતાં દેહના ભાન ભૂલાઈ જાય. સબરીને, મીરાને, આ નરસિંહ મહેતાને ઓલું ભાન જ ભૂલાઈ ગયું. તો હીરો લેવા નીકળ્યા, પંચાટડીમાં જઈને બેઠા. એને ઓલાએ કીધું બે ભજન ગાવ ને તો મહેતાજી તો કીધું બોલો કે એક બે ગાઈ રહું પણ મારા પાસે આજ સાત બાદ છે પણ ઘરના પછી ડખો થાય ને ટાઈમે પૂગવું પડે ને બધા ઓલા વાટતો. નાના ભગત તમે તારે બે જ ગાજો ને. હવે બે ગાય એટલે કેવા ગાય તમે કહો? એને તો ભગવાનમય જ બની ગયા હતા, કાંઈ જોયું નહીં. અને કાયદા પગમાં બાંધવાના ઘૂઘરા, હાથમાં લીધી કરતા અને ઉપાડ્યા. બેમાંથી 8 વયા ગયા ને ખબર ન પડે. 8 ગાય તો ક્યાં જાય? નાચીને પડશે વરબશે અને બપોરના 2 થયા. એની ઘેરજીવાળા શ્રાદ્ધમાંથી જમીને એવા કહેવા માંડ્યા કે હે ભગત, તમારા જેવું આજ સુધીમાં કોઈએ શ્રાદ્ધ નથી કર્યું, અમને દાન દક્ષિણા કેવી આપી, તમારા ધન્ય હો ભગત, તમે તો તમારા જેવું કોઈ કરી ન કે. નરસિંહ મહેતા કેલા કેટલા વાગ્યા કે 2 થવા આવ્યા. તો પણ મારે તો શ્રાદ્ધ છે. લાયા ભાઈ તું મારો ઘીર જોઈકું કે નહીં? અરે ભગત કયું નું જોખીને રાખ્યું? મને કે આગળી પૂરા થાય, આગળી પૂરા. હારા ગાંડા કેવું તો ખરું, મારે ઘીરે શ્રાદ્ધ છે. આ છોકરો કે તમારે ઘીરે જમીન આવ્યા. એ કે એના તું જમીન આવ્યું તમારે ઘીર જ જોતો. હું તો એના ઘી લેવા બેઠો કે ખોટું હું બોલો, ત્યાં તમે બધાને દક્ષિણા દીધી. પછી આને યાદ આવ્યું કે મારું હારું કંઈક ડખો તો થઈ ગયો લાગે. તો એ અવસ્થા કઈ હતી? ધ્યાનની શુદ્ધ ચિત્ત શુદ્ધિની અવસ્થા હતી, જ્યાં દેહ ભાન ભૂલાઈ ગયું, જગતનું ભાન ભૂલાઈ ગયું,
પોતાના વ્યવહાર માટે આવ્યા તો વ્યવહારે ભૂલાઈ ગયો, બધુંય ભૂલાઈ ગયું. શેમાં? ભગવાનની યાદમાં. ભગવાનની યાદમાં પોતાનો દેહનું ભૂલાઈ ગયું, મન ભૂલાઈ ગયું, ચિત્તની અવસ્થા ભૂલાઈ ગઈ. પછી ભગવાનને કામ કરવું પડે કે આ ચિત્ત સુધી થઈ ગયા આ માણસને, હવે આનું કામ અટકવા ન દેવાય, પ્રકૃતિને સંભાળી લેવું પડે. આ પ્રકૃતિ કઈ સંભાળે? તન મન ધન ગુરુને અર્પીને જે કે સેવા કરી નાખો, પછી પ્રકૃતિ સંભાળી લે, પછી આપણે કામ ન કરવું પડે. મહાવીરને દર વખતે કાંઈક ને કાંઈક વિઘન આવે, કોઈ એરું કેળવા આવે ને તો પ્રકૃતિ સંભાળી લે, એને દોષ દેવા ન દે. એને ઠેસ લાગતું હોય. એક વખત કહેવાય છે કે ધ્યાન અવસ્થામાં હતા કોઈક એના દ્વેષી માણસોએ મોટો પથ્થર નાખ્યો, જેથી કરી ઓલા ખીણમાં ધ્યાન કરતાં કરતાં એની માથેથી પથ્થર પડી અને પોતે મરી જાય. એવા માટેના દ્વેષી માણસોએ, એના વિરોધીઓએ આ તપ કરતા હતા, ધ્યાન કરતા હતા, પથ્થર પહાડમાંથી ગગડાયો. પ્રકૃતિ એવી થઈ ગઈ કે પથ્થર જ્યાં પડવો તો ત્યાં ન પડ્યું, ક્યાંય જોજન દૂર પડ્યો. એને એટલી અસર ન થવા દીધી. કાં પછી પ્રકૃતિ તમારી આજે તાલમેળ કરી નાખે કે હવે આને હવે આપણો માણસ થઈ ગયો, એટલે હવે આપણે એને કાંઈ કરવું નહીં. આ દ્રષ્ટિ ઈશ્વર ભજનમાં ગુરુ શરણથી આવે કે સર્વસ્વ ગુરુ ચરણમાં, સમજીને રહે સંતોષ, આઠે પોરે રટણમાં, સ્મરણમાં બેહોશ. સ્મરણમાં એ બેહોશ થઈ જાય, ભટકાલ મટાડે કોણ? મહાપુરુષો. સત સ્વરૂપે અમર આત્મા, અજંપાનંદ કોશ, શબ્દનાદ સુરતાથી જાણે, ગુરુ વચનનો કોશ હરદમ ગાજે. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ અભય પદ માણે, તજી સર્વ મનના દોષ સત્સંગ સારે. કે સત સ્વરૂપે અમર આત્મા, અજંપા આનંદ કોશ. સત સ્વરૂપે અમર આત્મા, એક જ આમાં તત્વ એવું છે, કાયમ અમર છે. એ ક્યારેય મરે નહીં, એ ક્યારેય બળે નહીં, પાણીથી પલળે નહીં, એને કોઈ શસ્ત્ર ભેદી હગે નહીં, એને આગ લગાડી હગાય નહીં. અને એવું જીવંત તત્વ આજની તારીખમાં બધાએ જોવું હોય તો આ અવકાશ. ગમે એવા એટમ બોમ્બ ફૂટે તો આને અસર ન થાય. આ જેમાં આપણે બેઠા છીએ, આ અવકાશ ખાલી જગ્યા છે, એને શસ્ત્ર બાળી ન ટાળી ન હગે, એને અગ્નિ બાળી ન હગે, પાણીનો ગમે એટલો વરસાદ છે આ ભીંજાય નહીં આવે, આ બધું બીજું ભીંજાય, દિવાલ ભીંજાય, પણ આ કોઈ સાંભળ્યું કે આવા અવકાશ ભીંજાઈ ગયો હમણાં? જરાય નહીં. ગમે એવડે એટમ પાંગે રાખી પૃથ્વીનો પ્રલય થઈ જાય, આને કાંઈ ન થાય. પાણીને ભીંજવી ન હોગે, વાયુ ગમે એમ કરતા આને હૂકવી ન હોગે, તો અસ્ત્ર શસ્ત્ર ભેદી ન હોગે. એવું જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ આપણી નજરે આમ છે. દ્રષ્ટાંત કરવા માટે કીધું ભાઈ એવું કયું તત્વ છે કે જેને અગ્નિ બાળી ન હોગે, વાયુ હૂકવી ન હોગે, પાણી ભીંજવી ન હોગે, એને શસ્ત્ર ભેદી ન હોગે, તો આ તત્વ પાક. આ ગમે જગતમાં જાઓ એમને છે, આ તત્વને બાળી નથી કાઢ્યું. એટલે માણસને કોઈને ઉદાહરણ જોવું હોય તો પછી કે તો ઓલામાં ગીતામાં વાત લઈ ગઈ, એટલા અધ્યાયમાં ભગવાને કીધું. ભગવાન કેદી વાત આવે? તમે આ નજર સામે જોઈ લો. આઘું દ્રષ્ટાંત જવા ન પડે. ભગવાને બધા દ્રષ્ટાંતો અહીં નજર સામે મૂકાય. એટલે આપણી કથામાં બહાર નહીં જવું પડે. રામાયણમાં વાંચ્યો, ઓલામાં બાજુ ને અહીંયા નહીં જોઈ લે. આને તપાસ કરી લી કે આને કંઈ તપાસો દેખો કે હમણાં બહુ વૈશાખ મહિનાને બહુ તડકોનો તડકો થારો બહુ ગરમ થઈ ગયો, કંઈ ન થાય, આમનું ગીત. બસ આ જ તત્વ આત્મ સ્વરૂપે દરેકની અંદર વિલસી રહ્યું છે. એ આના કરતાં સૂક્ષ્મ છે. અને આ સૂક્ષ્મતમ તત્વને જાણવા માટે સત્સંગમાં સંત મહાપુરુષોની બલિહારી આપણા રૂપમાં થઈ જાય તો સત સ્વરૂપે અમર આત્મા અજંપા આનંદ કોશ. તો એમાં અજંપા આનંદ કોશ સતત એની મેળે 24 કલાક આપણા શ્વાસ ઉશ્વાસ એની મેળે આવે જાય આવે જાય આવે જાય. તમે યાદ રાખો કે ન રાખો, ખીજમાં હોય તો ભલે, પ્રેમમાં હોય તો ભલે, ને વેમમાં હોય તો ભલે, કંઈ એ બંધ નથી થતા. એની મેળે ચાલુ જ રહી. જ્યાં સુધી આપણા દાણા પાણી ન ખોટે, અંદર પાણી ન ખોટે, ત્યાં સુધી આ ચાલુ રહે. તો એ ચાલુ રહે એ અજંપા. અજંપા હું કામ જપ નથી ખાતું,
એમ કે ભાઈ રાતે હોઈ ગયા પછી 2 કલાક બંધ થઈ ગયું હતું, ન થાય તો સવારે ફૂલેકું ખાધું પડે. આ ચાલુ રહે. એટલે અજંપા કીધું કે જન્મો ત્યાંથી શરૂ થઈ જાય, મળે ત્યાં લગન. એટલે મહાપુરુષો એટલા માટે કીધું કે આ અજંપા જાપને જોપી લ્યો. તો જપવું તો કેમ થાય કે જપવા માટે અજંપા તો છે, પણ શ્વાસોશ્વાસ. તો શ્વાસોશ્વાસને જોવા માંડ્યું તો ખબર પડવા માંડશે કે શ્વાસનું છે. તો શ્વાસનું આપણે જોતા હતા જ્યારે ખબર પડવા માંડી જાય તો ખબર પડે શ્વાસ કેવા રંગનો, તો ખબર પડે લીલા રંગનો. આ ઘણા મહાપુરુષોએ અનુભવ કર્યો છે. દાસીજીઓને પણ આ ભજનમાં શ્વાસને લીલો બતાવ્યો છે. અને શ્વાસની સ્પર્શ થતાં તમે જે બીજ વાવ્યું છે એનો અંકુર ફૂટે એટલે બધું બધા ઝાડવા લીલા છે. શું કામે? આ શ્વાસરૂપી નથી કહેતા કે ભાઈ લીલુડે ઘોડે રામદેવ ત્યાં આવે. આ લીલુડો ઘોડો એટલે આ ઓઈલો લીલા ઘોડા કે બંધ થઈ ગયા હોય, તેથી ઘોડા હતા ને આજ બંધ થઈ જાય. અટાણે કે લીલા ઘોડા તમને દેખા તો રામદેવ પીને શેમાં બેવું? લીલુડે ઘોડે થઈને તો આવે છે, એમાં બીજા ઘોડે તો આવતા નથી. કાળા છે, વાદળી, આજે અટાણે બધા ઘોડા ઘણી કલરના છે, પણ ક્યાંય એમાં એમ લીલો કલર છે? લીલો કલર છે જ નહીં. રામદેવ પીરને આવવું હોય ને તો આ લીલે ઘોડે આવે, કોઈ શ્વાસોશ્વાસ નહીં. એટલે ધૂપને ધુવાડે આવવાનું કે ધૂપને ધુવાડે વહેલા આવે. તો એ શ્વાસોશ્વાસની સાધનાનું નેમ બતાવે છે. એટલે લીલું ઘોડો અને એની ધજાઈ લીલી અને એનું જે કબરસ્થાન છે એ લીલું છે. શું કામે? આ કલર શ્વાસનો છે. અને શ્વાસોશ્વાસની સાધના માટેનો પેલો નિયમ એ આપે છે કે લીલું ઘોડે રામદેવજી આપે. અને એટલે જ આ જ્યારે પૃથ્વીના સંસર્ગમાં બી હોય, કોટો ન ફૂટ્યો હોય, અંદર હજી હોય, તો એનું મૂળિયું બધું પીળું હોય છે. જેવું બહાર નીકળે કોટો ફૂટે તો લીલું થઈ જાય. બધા પાંદડા લીલા, આખી વનસ્પતિ વંડાય, તમે બધી લીલી દેખો, કારણ કે એને રામદેવ પીરનો સંયોગ થયો. કારણ કે એને લીલુડે ઘોડે અશ્વાસ, બધા લીલુડે ઘોડે અશ્વાસ છે. એમ આપણો શ્વાસ લીલો છે. અને એને કારણે આ રામદેવ પીરનું આગમન પણ લીલે ઘોડે થાય. ઘોડો એટલા માટે કીધું કે આ શ્વાસોશ્વાસનો ભરોહો નહીં, આવ્યા ગયા કેદી બંધ પડી જાય નક્કી નહીં. એટલે એને ઘોડાની ઉપમા પણ આપી. તો એ સરખાયું છે મન સાથે. એ સર્વ સુખ ગુરુચરણમાં સમજીને રે સંતોષ. આઠે પોરે રટણા રમે સ્મરણમાં બેહોશ. ભટકા એને મટાડે સત સ્વરૂપે અમર આત્મા. આ સત સ્વરૂપે આ અમર તત્વ છે કાયમ માટે. જોવું હોય તો આને કોઈ ગોળી નહીં લાગે. ગમે એટલું થાય તમે આ બધા વિચારજો. ક્યાંય આગો દ્રષ્ટાંત ભગવાન ક્યાંય જવા દેતો નથી. એકેય પુસ્તક ખોલવાની જરૂર નથી. આ નજર અમે જોઈએ. ગીતામાં જે શસ્ત્ર શેરી ન હોગે એવો આત્મા છે તો નજર અમે જોઈએ. આ એનું સ્વરૂપ છે. સત સ્વરૂપે અમર આત્મા અજંપા આનંદ કોષ. આનંદનો કોષ કયો? અજંપા સ્વરૂપે. જો આમાં સ્મરણની રીત આવડી જાય તો અજંપા જાપ જપાય. સાંજે તમે રામ રામ કરતા, ઓમ ઓમ કરતા, કૃષ્ણ કૃષ્ણ કરતા તમે હું હો, સવારે એ હજી રટણ ચાલુ હોય છે. આખી રાત બોલો યાદ કરશે. અંદર બેઠો બેઠો ભૂલાવા નહીં. સવારે એ જ સાધના. તમે જેનું નામ ઓમકારનું રટણ કરતાં કરતાં હું હો તો ઓમકારનું સવારે રટણ ચાલુ હોય છે. તમને નિંદરમાં તમે હોઈ ગયા, તમને ખબર નથી કેમ થયું, સવારે ચાલુ હોય છે. શું કામે? ભગવાન કે જો તું કાંઈક કરતો તો હું તને સાથ આપવા ત્યાં છું. રામદેવ પીર કે હું લીલુડે ઘોડે ત્યારે જ છું. તમે મને ખાલી યાદ કરો. યાદ કરવું એટલે સ્મરણ કરવું. સ્મરણ કરવું એટલે પોતાનું મરણ થઈ જાય છતાં ઓલું યાદી રાખે. જેમ હોઈ ગયા એટલે આપણું મરણ જ થઈ ગયું. આપણે ત્યાં જગતમાં હતા નહીં. સવારે જાયગાથી ખબર પડે બધી જીવીશું. ત્યાં આગળ આપણે ક્યાં હતા એ ખબર નથી. છતાંય બોલાય સવાર સુધી જે નામની યાદી કરી હતી ને સવાર સુધી હાસવું. આ અજંપા જાપ છે. એટલે સત સ્વરૂપે અમર આત્મા અજંપા આનંદ કોષ. શબ્દ નાદ સુરતાથી જાણે. આ શબ્દનો નાદ સુરતાથી એટલે જ્યાં જ્યાં આપણો શબ્દ જાય ત્યાં માણસની સુરતા લાગે. કોકે અહીંયા આવીને કંઈક રાઈડ નાખી, કોકે પાવો વગાડ્યો કે કોઈ હોર્ન મોટું વગાડ્યું, કોઈ સીટી વગાડી તો તરત મન આપણું ત્યાં જાય. શબ્દ એના શબ્દ આગળ આપણી સુરતા ગઈ. સુરતા ગઈ એટલે આપણો એ સત્સંગમાં ગોગો પડ્યો. અને ગોગો પડ્યો એટલી ઘડી ન્યાય ગયું. તો હું કે શબ્દ નાદ સુરતાથી જાણે ગુરુ વચનનો કોષ. એ શબ્દની સુરતામાં જ્યારે મન પરોવાય અને શબ્દની સુરતા ગુરુ વચનમાં લાગે તેથી આનંદ કોષ ઉત્પન્ન થાય. આનંદનો કોષ અંદરથી સુખ દુઃખ બે વયા જાય. સુખે આપણે કીધે મહેમાન આવીને દુઃખે આપણે કીધે મહેમાન આવે. કોઈ કાયમી રહેવાવાળા નથી. એમાં આપણે જગતમાં મહેમાન તરીકે આવ્યા છે, મહેમાન તરીકે વહી જવાનું છે. તો સુખે આપણા નથી, દુઃખે આપણા નથી, પાપે આપણા નહીં, પુણ્ય આપણા નહીં, કર્મ આપણું નહીં, ધર્મ આપણું નહીં, એ વસ્તુ આપણી નહીં. આપણે એને જોવાવાળા છે. અને જોવાવાળા થઈ જાય ને કાંઈ તકલીફ પડે નહીં. બસ
એ શબ્દાથી છૂટતાથી જાણે ગુરુ વચનનો ઘોષ હરદમ ગાજે રે. દમે દમ શ્વાસે શ્વાસમાં જે સ્મરણ કરી લે એને કાયમ માટે આ ઉદ્ઘોષ થયા કરે. અનાદિ આપ સ્વરૂપ સત છે, સંત કરે ને નો રોજ રે. જીવપણું મટણી જાવે, જીવપણું મટી મટી જાવે. ખરો સત્સંગી તો જ લાભુ વખાણે. સત્સંગ કેલો સાર સત્સંગી જાણે. જેને લાગ્યો રંગ અભંગ સતપદ માણે. તજી સર્વ મનના દોષ. અનાદિ આપ સ્વરૂપે સત છે. અનાદિ આપણે હતા તે ઈ સૂર્ય ઉગતો. રામ જન્મમાં તે દી તો કૃષ્ણ હતા, 4 યુગ થયા, સૂર્ય ઈ નહીં છે, હજી એ બદલો નથી. આ 4થો યુગ ચાલુ થઈ ગયો, હજી બદલો નથી. એની પવન તેથી વાતા હતા, વરસાદ એની વાતો હતો. આ જે શ્વાસ લઈએ એ લોકો શ્વાસ લેતા હતા, એમાં કાંઈ ફરક નથી આવ્યો. કે અનાદિ આપ સ્વરૂપ સત છે. આ સત છે કાયમી માટે, એક સ્વરૂપે કાયમ હોય, એ ક્યારેય બદલાવવામાં આવતો નથી. સંગ કરે કર તેનો રોજ. જે સતનો સંગ કરી લે એનો રોજ સંગ કરી લેવાનો. એક દી બે દી કાંઈ નહીં પાકે, કાયમ પાકી ભાઈ બંધી. મરે તો આ સત ન જવું છે. આનો વિખારવું ન જોઈએ. મનમાં ક્યારે દ્વેષ ન જાગે, એના પછી રાગ ન જાગે. આના પ્રત્યે કોઈ આકાશ અમુક કોઈ આ અવકાશ છે ને અમુક કોઈને ક્રોધ નહીં થયો હોય. થયો છે કે મારે અવકાશ રહેવું નથી, કોઈ નહીં થયું. દિવાલ આવે કોઈને કોઈ તે ભટકાણા ને તો દિવાલ આમાં ક્રોધ થાય. ખાલો આની ક્યાં આવી ભટકાણો કોઈ તે હોય, છતાં કોઈ તે વાઘ દિવાલનો કાઢશે, દિવાલને ભટકાણ. દિવાલ હારી મને ભટકાણી તો દિવાલને આપણે ભટકાણા હોય, છતાં એના પર ક્રોધ થાય. તો કોઈને આ અવકાશ ઉપર કોઈ દી ક્રોધ નહીં થયો. એમ કોઈને એના પ્રત્યે પ્રેમે નહીં જાગ્યો હોય, રાગે નહીં જાગ્યો હોય, દ્વેષે નહીં જાગ્યો હોય. બીજી વસ્તુઓ પ્રત્યે થાય નથી. કોઈ ઓલામાં બહુ ઓલા ક્રિકેટમાં હાર થઈ ગઈ હોય તો હસોડા ટીવી ફોડ નાખે, ખીચડી હોય તો ઘણા મોબાઈલ પસાડીને ભાંગી નાખે. થાય ને એમાં નકર વાલો મોબાઈલ હોય, લીધો હોય 50,000નો, છતાંય ભાંગી નાખે. ક્રોધ આવ્યો તેથી એના પ્રત્યે અભાવો થાય, એના પ્રત્યે ક્રોધ જાગે, એના પ્રત્યે દ્વેષ જાગ્યો. પણ કોઈના અવકાશ પ્રત્યે કોઈ દોષ નહીં જાગે. તો આ જે સત તત્વનો અનાદિ છે એ આપ સ્વરૂપ છે, એ પોતાનું સ્વરૂપ જ આ છે. સંગ કરે ને રોજ, એનો રોજ રોજ સંગ કરી લેવું કે આપણું આ સ્વરૂપ છે. આ સ્વરૂપને કોઈ દી કાંઈ થતું નથી. આપણે ઓગળી જાય તોય વસ્તુ આ એક વધે છે. માણસનો જન્મ, મૃત્યુ અને વચ્ચે જે કર્મ છે એ કર્મના સપાટામાં આનો સંગ કરી લે તો કર્મ મને બળવા, ઈશ્વર તરફથી આનંદ મળે, ગુરુ તરફથી મંત્ર મળે. અને એ મંત્રને મંબળાવીને શબ્દની સુરતામાં જેથી ધ્યાન પરોવી લે ત્યારે આવાગમન મટી જાય. તેથી સત્તારે સુરતા કાયમ જાગે અને ઈશ્વર સુરતામાં જાગી ગઈ તો એના જન્મ મરણ હાઈ નાય પતી જાય. પછી એની વાંક કાર્ય જ કરવા પણ રહે નહીં. કાર્ય જ કરે તો ભલે, ન કરે તો એને બધી પૂગી ગઈ, એને મનોરથ થઈ ગઈ, એને જીવતી સદગતિ થઈ ગઈ. એને પછી પાણી પાવાની જરૂર નથી, પીપળે ન પાવું પડે, એને જીવતા પાઈ દેવાનું. જે કાંઈ પાવું એને પાણી હોય. જીવતા પાવું નથી, મળ્યા પછી લ્યો પીવા હાલો મારે વાળા કરવાના, પૂરડા વાળા કરવા, એ એકે વાળા ન આવે. વાળા તમારે આ કરજો, આઈને ખેલ પૂરા કરજો તો જ વસ્તુ બનશે. હવે અહીંયા બેઠા બેઠા અહીં રેડી નથી તમને પૂગતું તો હવે ત્યાં તમે ઓલો વયા ગયા પછી કેમ પુગાડો? આ જીવતા જાગતા છો, તરસ લાગી જવું ભાઈ બધે ગલાસ ક્યાં ડોલ ભટકવું, આઈને કરોની ધાર ઓલાને કે મોટું કર લે. હવે આઈને આપણે જોઈએ છીએ પાણી રેડી છીએ, તમે અહીં સામે જોવો છો, મોઢું ફાડો છો તો અહીંથી ન્યા લગન પૂગતું નથી. બે જીવતા જાગતા છે, બે પાણી દેખીએ છે, છતાંય નથી પૂગતું આઈના. અને ઓઈલું આપણે એમ કે મરી ગયા પછી પુગાડી તો આપણે મૂર્ખાઈ તો હજી મૂકતા નથી તો શું કરવાનું? 21મી સદીમાં મૂકી નહીં તો આપણા પાપ આપણને નડે. આપણે કાંઈક એવું કર્યું તો રેડવા જવું પડે, ને રેડવા શું જવું પડે કે ભાઈ આપણું નાય શરૂ થઈ ગયું, આપણું કાર્ય પૂરું. આપણે જીવતા જાગતા જે કરવાનું તો કરી લીધું, ધર્મ આપણો પાળી લીધું, વાત પૂરી થઈ ગઈ. તો પછી એને ધક્કા ન થાય. આવડે ને બાવડે ને પછી ઓલો હોગા બાપને બાપ પણ ગઈ હોય, પછી બાપને બાવળ બનાવે કે બાવળે તો રેડવું પડે. કેમ એ બાપ કહેવાય? ધોકરને રેડવું પડે કેમ કે તમારા માતાજી કહેવાય. લે ધોકર ઘરમાં ક્યાંય હારી નહીં કે ધોકર હું આવી ધોકર કાઢવા હાટું કેટલા પ્રયત્ન કરે. હારા ધોકર વાવીને બેઠો ખેતરમાં તો ધોકર ત્યાં નડે.
અને પાછા એને ધોકને પાછા અહીં પાણી પીવડાવે. પાક ધરોને તો પાવવું પડે. તમારા માતાજી કહેવાય. હવે આવા માતાજી કરવાના, મર્યા પછી બાવાનો બાપ કરવાનો. પછી પાછા ઓલું સાધના કે ઓલા ખીરના લોંદા ઉડાડે, કાંઈ કા આ તારો બાપ આવ્યો એટલે કાગડાને બાવો બાપને પાછો કાગડો કરવાનો. અથડાઈ ઓછી રાખજો, જાયગા ત્યાંથી તો ભાગજો. ચારો એરું છે તો એરું હોય તો વાંધો નથી, કે ભાગો તો વાંધો નહીં. ઓલાએ દોયડું નાખ્યું, દોયડાને એરું સમજીને ભાગવું નહીં, જરાક જોઈ લેવું. ઓલાએ ટાયરે નાખ્યું હોય, બીના મેળે સવારે ખબર પડે આ તો કે ટાયરથી બીતો હતો. ગાંડા જોઈ લેવું તો ને થઈ. તારી પાસે લાઇટ ન હોય તો બેટરી કરવી હતી, બેટરી ન હોય તો તારી પાસે મોબાઈલનો ફોન હતો, જોઈ તો લેવું હતું. ભાગીને દોડીને ભાગવો તો શું લેવા? આપણે આમ જ જિંદગી હારી ગયા છે. મરેલા વાહ બહુ માથાકૂટ કરીને જીવતાનું અપમાન કરી, આવેલાને આદર ન દઈ, મર્યા પછી પાણી રેડી. આ કથા ક્યાંય ન આવે. અનાદિ આપ સ્વરૂપ સત છે, સંગ કરે તેનો રોજ. કાયમ માટે એનો સંગ કરી લેવો, જીવપણું મટાડી દે ખરો સત્સંગી તો જ. અહીંથી ને અહીંયા જીવતા જીવપણું મૂકીને જાય. ગુરુજી આજથી તમારે શરણે આવ્યો, તન મન તમને અર્પણ કર્યું, સાથે આ જીવપણું પણ ગીરવે મૂકી દીધું. હવે જીવમાંથી શિવ કરીને તમે અમને અહીંથી રવાના કરો. એ ભક્તિનો નાદ જે દી સાંભળી લીધો તે દી આ ગાયને મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવીને મારે કાને યતનાય. મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવીને મારે કાને યતનાય. આ જે વાત છે ને એ વેણુ નાદની ઈ છે. એનાથી ગોપીઓ ગાંડીઓ થયું હતું, એમનું ધોડીને ભાગ્યું નથી. આપણને લાગે ઓલો પાવો હોગાડતો નહીં હો, પાવો બાવો નહીં. એવા પાવાવાળા તો રોજ કેટલા આવે ને કેટલા જન્મે ને કેટલાય મરે તો ગાંડા ન થઈ જાય. પાવાનું કાંઈ નથી. આ વેણુનો નાદ છે, અંતર્મનમાંથી ઉઠે. એ નાદની સુરતામાં શબ્દો પરોવીને ગોપીઓ ભાગ્યું ને ત્યાં એના જન્મ મરણ ગયા. આજ અમર છે એનું કારણ એ છે. આ નાદ સાંભળીને પછી દેહભાન ભૂલી ગયું, ઘરના કામ ભૂલી ગયું. છોકરાઓને વાસુની જગ્યાએ છોકરા બાંધ્યા. આવી વાતો લખે નરસિંહ મહેતાએ લખ્યું, વાસુની જગ્યાએ છોકરાને બાંધી દીધા. એને કા વાસુ છોકરો રોવે તો એમ નથી સમજાતો કે આ છોકરો છે, વાસળું નથી. કેટલી હૃદયની જીવન કાર્ય બદલાઈ ગયું છે. એક જ નાદ પડ્યો હોય તો ભાગી છૂટે. અવળા વસ્ત્ર પહેર્યા, આંખના કાજલ ગાલે કઈ ભાગ્યું, અરીસામાંય જોત્યું નથી કેમ છે, પણ નાદ સંભળાઈ ગયો ને. એ વેણુ નાદમાં પોતાના ઈશ્વર તત્વને પોતાના સ્વરૂપમાં તલીન થઈ ગયો તો જીવન મરણનો પ્રશ્ન એનો ઉકળી ગયો. આ જીવતા જીવ સદગતિ થઈ ગઈ. એને માટે કાંઈ કરવું ન પડે. તમે રોજ એના ગીત ગાઓ, વિચાર તો કરો. તો આ ગીત ગાવશો એની સદગતિ થઈ, એટલે એની અમરગતિ થઈ ગઈ. એટલે એની વાહે કાંઈક કરવા પણ રહ્યું નહીં. એવું એને કામ કર્યું જગતનું કે આખું દુનિયા એને યાદ કરે. અને આપણે બહુ યાદ કરે કે હાલો મળતો ગયો ને મારતો ગયો, થોડાક બાકી રાખીને ગયો એ લઈને બયો ગયો તો કરવું એ શું? આ ડખો થાય ને. એવી પ્યાલી મેં તો પીધી મારા સદગુરુની સાથે, એક મારી પ્રીત બંધાણી મારા સદગુરુ સાથે. એવી પ્યાલી પીધી મેં તો, એવી પ્યાલી મેં તો પીધી મારા સદગુરુની હારે. કેવી પ્રેમ એક મારી પ્રીત બંધાણી, એવી રીતે એક સરખી મારી એની હારે પ્રીત બંધાણી મારા સદગુરુની હારે. આ કોણ ગાય છે? દાસ સતારે. એના ગુરુ અનવર છે. એને મેળા ને ત્યારે આ વસ્તુ પેલી ગાય છે કે મારી પ્રીત બંધાણી મારા ગુરુજીની હારે. મુસ્લિમ હોવા છતાંય એને આપણા ભજન કૃષ્ણ ભક્તિના ગીત તો તમે જુઓ. આપણે તો ઉસીની પ્રાર્થના કરવી. કૃષ્ણાષ્ટક કઈ આપણે વાંહી બોલી. કૃષ્ણાષ્ટક બનાવ્યો એ વલ્ભાચારી, તો તમે એના ગાવ, તમે જેને હેઠું ખાવ છો. તમારું પ્રાર્થના નથી કરવાનો અધિકાર, તો તમે કરો શું ભગવાનના નામે? તમને ભગવાને ગાયું માટે કોઈને કોઈ કેવું શીખવાડવું પડ્યું? બાધાથી કેવા કેવા શબ્દ કાઢે. તમે ક્યાંય ગોખવા ગયા હોય કે ડિક્શનરીમાંથી ક્યાંથી શબ્દ આવ્યો તમને ખબર છે? અનંતમાંથી શબ્દ કેટલા નો ચાલે આપણે ખબર પડે. હારા આને એવી બધી ક્યાંથી આવડી ગઈ? તો એ ક્યાંથી શબ્દ આવ્યા?
એમાં આપણે કોઈને કોપી ન કરવા દઈએ કે ઓલી બોલે એવી જ બોલો, ઓલો બોલે એવી જ બોલશું, ક્યાંય હાલશે, બાજુમાં ગમે એવા શબ્દો કાઢશું, ક્યાંથી આવે આપણને ખબર નથી. તો એવી જ રીતે ભગવાનની પ્રાર્થના કરવામાં આપણે કેમ કોકના ગોતીએ? મીરાબાઈની પ્રાર્થના ગોઈ, ઓલાની આરતી ગોઈ, તો કોકની આરતી ગોતો, કોકની પ્રાર્થના કરો, અને પાછું કેમ બહારનું ખાતા નથી? તો બહારનું જ ખાશો ને, તારું ક્યાં? તું તો ભગવાનની પ્રાર્થના તારા શબ્દોમાં નથી બોલી શકતો, તો તને ભક્તિ કરવાનો અધિકાર હોય કે હું ભગવાનને માન્યો? અનંત શબ્દો તમને આ રૂપરેખામાંથી રોજ કેટલા કરોડો શબ્દોનો ઉપયોગ હાનલગમાં કરી, વિચારો કરી, આ શબ્દ સ્ફોરે તો બાંધવામાં બધા શબ્દ મળી જાય. અને હારી પ્રાર્થના કરવામાં કોકના હેઠા ગોતવા, તો અહીં આપણે વિચારતો થવો જોઈએ, હારી ભગવાનની પ્રાર્થના આપણી આઈથી આપણા શબ્દથી ન બોલી ગઈ. અને આ મહાપુરુષો એટલે કીધું કોકનું હેઠું ન ખાતા, બહારનું ન ખાવું. તો આપણે એમ જ કે બહારનું અમે ક્યાં ખાઈએ, એમ જ ઘીરે રાંધીને ખાય છે. તો ગાના હું તારા ઘરમાં ઘઉં થાય છે, તારા ઘરમાં પાણી ઉત્પન્ન થાય છે, તું ઘરમાં ઉત્પન્ન હું કહીશો એ કે નહીં, બધું બહારથી લાવીને જ કોઈ. કાકા તને એ કીધું નથી, એ તો તારે બહારથી જ લેવું પડશે, તારા ઘરમાં કાંઈ નહીં થાય. તારા શબ્દો, તારી પ્રાર્થના, ભગવાન માટે જે કાંઈ બોલી શબ્દ તો તારા ઉગવા જોઈએ ને, તારો ગીત તો, તારો નાદ તો ઉઘડવો જોઈએ ને. તો ભગવાનની બંદગી કરી તોય, પ્રાર્થના કરી તોય એ સમાધાન કર્યું કહેવાય. બાંધવામાં બોલવામાં આપણે મોજ હોય, અને આમાં કોકની ગોતી, બહારનું ખાતા નથી, વાતો કરી, રોજ તો ખાઈ બહારનું, એક શબ્દ કોકનો ખાઈ ગયું, કોકનો હેઠો. તો તમારો હું જગતમાં ઈશ્વરે મૂક્યા, આના હાટું મૂક્યા. બોલવામાં કોઈને પૂછવું નથી પડતું, વાતમાં વ્યવહારમાં આપણે શબ્દ ક્યાંથી ગોતી આવી, અને હારો પ્રાર્થના ભગવાનની બોલી તો કોકનું ગોતીને બેસી, તો એ આપણને દુઃખ થવું છે. મીરાબાઈ કાં કોઈ દી કીધું નહીં, નરસિંહ મહેતા કહે, નરસિંહ મહેતા ન કીધું, મીરા કહે પ્રભુ ગિરધર નાખો. નરસિંહ મહેતાના સ્વામી શા સાંભળ્યા, કહે રવિરામ, કાં ભાઈ હોજો ભગત કહે, કાં કોઈ બધાએ પોતાની સહી કરીને કીધું, હું કહું છું. કાકીને પ્રાર્થના એ કોકની નથી કરી, પોતાના શબ્દોમાં, પોતાના ઉભરાટમાંથી જે આવીને એ વચન ગાયું, એ ગોવિંદના ગુણ ગાયા ને તેથી અમર થયા. એ કોકનું હેઠું નથી ખાધું. આપણે બધા કોકનું ખાઈને પાછા એમ તેમ બહારનું થોડા ખાઈએ, અમે તો ઘરનું ખાઈએ, ઘરે કાંઈ નથી બનાવતો, કાંડા ખોટું બને પાપે ભરાય છે ઉલટાનું. બહારનું ખાતો લે ને પાછું ખોટું બોલતો, બહારનું નથી ખાતો. એમ એવી પ્યાલી મેં પીધી મારા સદગુરુની સાથે. પ્રેમ સદગુરુ મુજને મળ્યા, મારો સફળ થયો જન્મારો. હું ગાંડી કે દુનિયા ગાંડી, જ્ઞાની કોઈ વિચારો રે. એવી પ્યાલી પીધી મેં તો સદગુરુ હાથે રે, એવી પ્યાલી પીધી. કે હું ગાંડી, પ્રેમ સદગુરુ મુજને મળ્યા, મારો સફળ થયો જન્મારો, મારો જન્મ સફળ થઈ ગયો. દરેકે દરેક મહાપુરુષોને આશરે જે શિષ્યો, સત શિષ્યો થઈને આવ્યા, તો એને અમુક સમયમાં જ વર્તી લીધું કે મારો જન્મ સફળ થઈ ગયો. એ આજ્ઞામાં રહેવા માંડ્યા, પોતાનું ખાવા માંડ્યા, પોતાની વાણી પોતાની ગુરુની નજરામાં જ બેસે અને પોતાની વાણી પોતાના શબ્દોમાં કાઢે. એમ લાગે ખ્યાલ આ તને કોઈ દી કાંઈ આવડતું નથી, કોઈનો કાંઈ નથી, તો તને આ ક્યાંથી આવ્યું? ભગવાન તમારી કૃપા છે. જ્યારે નીકળે ને ત્યારે મારા અંતરની વાણી એવા શબ્દો નીકળે, છેલ્લે મારું નામ આવી જાય, એ શબ્દો આવી જાય, મને ખબર નથી. તો એ ગુરુ એમ કહે કે નહીં, હવે તો ઉજાગર થઈ ગયો, તારો જન્મ છેલ્લો હોય તો હવે વાંધો નથી. કે પ્રેમ સદગુરુ મુજને મળ્યા, મારો સફળ થયો જન્મારો. પોતે સહી કરજે, ગુરુજી અમારો જન્મારો સફળ થઈ ગયો, તમારા જેવા મહાપુરુષ મળ્યા, હવે મારો ધક્કો ન દે. હું ગાંડી કે દુનિયા ગાંડી, કંઈ ખબર ન પડે, કારણ કે બધા ગાંડા કહે. એટલે આ બધી ગાંડાની વર્જા, નરસિંહ ગાંડોળ, મીરા ગાંડી, આ બધાને ગાંડા કીધા, કોઈ ડાયા નથી કીધા. કારણ કે ડાયા આખો સંસાર ડાયો હોય. એ ગાંડો મહાપુરુષો જ ગાંડા હોય, બીજા બધા ડાયા. તમે ગાંડાને કોકને કહેજો ને, ગાય ગાંડા ક્યાં છે? ગાંડો તું ને તારો બાપ, એમ જ કહે. તું જજો, ગાંડો હું થોડો છું ને. વાત યાર, એ ગાંડા હોતા ને, ગાંડા આપણે જ કહેવાય. એમ ઓલા એવા જ ગાંડા હોય. આ ગાંડામાં ને ઓલા ગાંડામાં ફેર કેટલો? ઓલો જાણી જોઈને ગાંડો છે, ઓલાને ખબર નથી ગાંડો શું, બરાબર ફેર. બે ગાંડા જ હોય.
સંત મહાપુરુષોની ભૂમિકા અને ગાંડા માણસની ભૂમિકા એક સરખી હોય. બાળકની ભૂમિકા અને સંતોની ભૂમિકા એક સરખી હોય. એ બાળક રમતા બાળક હોય, ગીલી દાંડી રમવા હોય તો ગીલી દાંડી રમવા મળે. એમ લાગે આવો ઢગો થઈને હારો કે ગીલી દાંડી રમવા, પણ એને ખબર નથી કે આ એ મહાપુરુષને ગીલી દાંડી આવે કંઈ સંબંધ નથી. એની રજાની મજામાં મોજ માણી લેતા શીખી ગયા. એટલે બાળક અરે બાળક જેવા, મોટા અરે મોટા, નાના અરે નાના. એના માટે ઉંમરનો બાદ નથી, કારણ અહીંયા ઉંમર છે નહીં. આ ખોખાની ઉંમર છે, ઓલા શ્વાસની ઉંમર કોઈ નથી. આ શ્વાસ આવે ને કોઈ કેટલા વર્ષનો ઉંમરનો શ્વાસ છે કોઈ કે. આ દેહ કેટલા વર્ષનો ખોખો થયું એમ થાય કે આ શ્વાસને થોડી વરસ છે, એને ઉંમર થોડી છે. બસ આ શ્વાસોશ્વાસની સાધના કરે તો ઉંમર વગરનો માણસ છે. અને વળી દેખાય નહીં, છે છતાં દેખાય નહીં. એમ ભગવાન છે છતાં દેખાય નહીં, એની સાધના કરી લેવાની છે. અને જેથી ખબર પડવા માંડી કે આ તો લીલો છે, ત્યાં ખબર પડે કે હવે આ રામદેવપીરના ઘોડાના દર્શન થયા. અને આ ઘોડાને સાજી લે તો રામદેવપી તો દેખાય. બહાર જવું ન પડે. આ બધા કથા અહીંની જ છે. આપણે ધક્કા બહુ બહાર ખવડાવે ને કે ભાગવતની કથા બેહાડજો ને રામાયણની કથા બેહાડજો. એમાં રામ ન કરો. હવે ભાગવતના કૃષ્ણનો કોઈનો વધાર તમે કરી ન હોય, એમાં તમારો ન થાય. પછી ખોટે ખોટી એની વાયસા કરીને હરે હરે કરવો, કર્યા કરવો તો જિંદગી આમને વહી જાય. આપણું કાંઈ થાય નહીં. આપણે ખાધા વિને આપણે ધરાવીને કીધી કૃષ્ણએ ખૂબ સપન ભાગના ભોજન ખાઈ લીધા હોય તો એ ધરાણ હોય, આપણું કાંઈ ગણ કરે એ કોઈનું ન કામ થાય. એમ કે હું ગાંડી રે કે દુનિયા ગાંડી, જ્ઞાની કોઈ વિચારો, કોઈ જ્ઞાની મહાપુરુષ વિચારો કે હું ગાંડો કેવો કે આ દુનિયા ગાંડી છે. આ આને ગાયું છે, જોયું હોય સ્વામીના સુખને બેની પુરાણો આ વચન પ્રમાણે, સજાણે સોની કુંવારી કન્યા એ તો મયરિયું વખાણે રે, એવી પ્યારી પીધી મેં તો. જોયું હોય સ્વામીના સુખને બેની, એ પરણેલો જાણે. પરણેલી સ્ત્રી હોય એને સ્વામીના સુખની શું ખબર પડે? કુંવારી કન્યાને શું ખબર પડે? શું જાણે પેલી કુંવારી કન્યા એ તો મૈયરી વખાણે, હું તો મૈયરી રહેવા માગું. પણ પરણેલી સ્ત્રીને ખબર પડે શાસ્ત્ર શું છે. એમ જેણે ઈશ્વર તત્વનો સ્વાદ જાણી લીધો એને સંસારના સ્વાદ ફીકા લાગે. એટલે મીરા કે હું એ મને ખબર નથી. સંસારીનું સુખ એવું જાંજવાના નીરજેવું, સંસારીનું સુખ એવું જાંજવાના નીરજેનું, એને તું ગણીએ રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. આને તો કીધું સંસારીનું સુખ એવું આ સપનાનું સુખ જેવું કીધું, જાંજવાના નીર જેવું. એને તુચ્છ ગણી. હું કામ કાંઈ નથી રહ્યું, તડકો આવ્યો તો જ બંધ થઈ ગયું, પછી શું કરવાનું? તમારા ઓજસના બિંદુ લાગ્યા હોય, ઝાકરનું પાણી કેટલી ઘડી, સૂર્ય તપ્યો હોય, ઝાકરનું પાણી સુકાઈ જાય. બસ એના જેવી વાત છે કે સંસારીનું રૂપ રાંધવાના જોડ જેવું, એને તુચ્છ કરીએ. સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું. સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું. એને ઘેરે સિદ્ધ જઈએ રે હે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે. આ મુખડાની માયા લાગી. આ જ્યારે ગુરુના શરણમાં રહે અને જ્યારે અંદરથી આ ઉદ્ગાર નીકળવા માંડે તેથી આ વસ્તુ જગત આખું ભૂલાઈ જાય. આને કીધું સંસારીનું સુખ આવું જાનવાના જળ જેવું કે કાલ સવારે ઉકાઈ એનું હું ગુરુજી મારે કરવું. પછી કે સંસારીનું સુખ કાચું, પરણી નંડા ઉપાસું. એને ગીરે હુકામ જાય ન કે પૈણી 2 વખત પોતાના દિયર વટુવાળીને પછી વિક્રમની સાથે 3જી વખત ન થયું એટલા ફેર પડ્યો, 3 વખત થતું હતું. તો પૈણી છતાં એને કીધું કે હું પૈણી નથી. અમે ગુરુ મળ્યા પછી એણે અમે આ રવિદાસે પણ ગાયું
આનંદ ઘડી રે તે ભજવા હરી, હે મારા સંતો સુહાગી મળ્યા આનંદ ઘડી. સુહાગી એટલે પરણેલા. પરણેલા આપણને લાગે ઓમ લગ્ન કર્યા, એમ નથી. એને ભગવાન સાથે શેડાશેડી બાંધીને ભગવાન સાથે એના મિલન થઈ ગયું છે. એવા સુહાગી મળ્યા આનંદ. એની મને આનંદ ઘડી છે કે મને કોઈ કુંવારા નથી મળ્યા. નથી આપણે મકાન દીધું કે ભાઈ લગ્ન કરેલા છે, નાના કુંવાર તો અમે ન દઈએ, કે અટાણી કામે ઈશ્વર સાથે જેને તાલમેલ થઈ ગયો, જેના સ્વરૂપની ઝાંખી થઈ ગઈ છે, એ માણસની હારે આપણો સંબંધ થઈ જાય તો એ પરણેલો પુરુષ છે. અને પરણેલો પુરુષ હોય એને ભગવાનના રસની, એના સત્સંગના રસની એને ખબર હોય, એટલે એ સત્સંગ બાળો જાય નહીં. એને કોઈ દી સત્સંગનો રસ પીળો કાળો કડવો ન લાગે. શું કામે? એને એનો સ્વાદ ચાખી લીધો. એમ પરણેલાનો સંગ થઈ ગયો છે તો હવે મને ખબર પડી કે ઈશ્વર એની પાસે છે અને એને ઈશ્વરનો સ્વાદ ચાખ્યો છે, એ મને મળવા આવ્યો. એટલે આનંદ ઘડી એટલે ભજવા હરી, સુહાગી મળ્યા મને ગુરુ, સુહાગી મળ્યા આનંદ ઘડી. એને ઈશ્વર સાથે લગ્ન કરીને આવ્યા છે, એવા મહાપુરુષની સાથે મારો સંબંધ છે, એટલે હવે મારો મેળ થઈ જાય. આ દ્રષ્ટિ રાખીને આવ્યો. એટલે મીરા કે ભાઈ છેલ્લે કેવું પડ્યું? મીરાબાઈ બલિહારી આશા મને એક તારી, મીરાબાઈ બલિહારી આશા મને એક તારી, હવે હું તો બળભાગી રે એ મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. એટલે કે હવે હું બળભાગી થઈ ગઈ. હું કામે? ભાગશાળી ભાગશાળી. નગર જન્મીથી ભાગશાળી નથી, નગર રાજાને ગીરે જન્મ થોડો થાય, નકર કોઈક ઝૂંપડામાં ન જન્મી હોય, જન્મીથી ભાગશાળી જ હતી. અને રૂપરૂપનો અંબાળ હતો. અને એટલે તો એના આ નાનકડો રાજની દીકરી હતી, છતાંય ઓલો રાણા તો કેટલા હજારોનો ગામડાઓનો માલિક હતો, તો એની ત્યાં સીધા એની રાણી તરીકે ગઈ છે. તેમાં કાંઈ બાકી નહોતું સુખમાં. ભાગશાળી હતી, બળભાગી હતી, પણ ગુરુ મળ્યા ત્યારે બળભાગી બની કે હવે હું તો બળભાગી. હે મોહન પ્યારા મુખડાની માયા લાગે, મને માયા એની લાગી ગઈ, હવે તો બળભાગી થઈ ગઈ. ભાગ્યમાં ભાગ્યશાળી ઉગડાવી તો મારા જન્મ મરણના સંતાપ તૂટી ગયા. ગુરુ શરણે મેં મન ધરી દીધું અને મન ધરીને એને એવી તુંબડી બનાવી દીધી, હવે અમૃત વરસાવે એવી તુંબડી થઈ ગઈ. સ્વામીજીના સુખને બેની ઓલી પરણેલી જાણે રે, દાસ સતાર સદગુરુના ચરણે, દાસ સતાર સદગુરુના ચરણે, ઓલી પરણેલી મોજો માણે રે, એવી પ્યાલી મેઠો પીધી રે મારા સદગુરુની સાથે. સ્વામીજીના સુખને બેની ઓલી પરણેલી જાણે. કુવાની હું ખબર પડે કે શું હોય? સ્વામીના સુખને બેની ઓલી પરણેલી હોય જાણે, દાસ હતા સદગુરુના શરણે, ઓલી પરણેલી મોજું માણે. કુંવારીને કાંઈ ખબર ન પડે, જેને સત્સંગની જ ખબર નથી, એ ગમે ત્યાં ધર્મમાં જાય, ધ્યાનમાં જાય, જાત્રામાં જાય કે ગમે એને પૈગે લાગવા જાય, મંદિરોમાં જાય, પણ એને આ વસ્તુની જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી કુંવારી છે. અને કુંવારી બધે ધક્કા ખાય, આટા મારે, પણ જે પરણી ગયું પછી ક્યાંય ધક્કા ખાવા મને ઘર માંડી બે વાત પૂરી થઈ ગઈ. એને રખડવાનું ભમવાની છૂટતા જ્યાં ત્યાં ભટકતી નિયાજ થઈ ગઈ, ઠેકાણે આવી ગઈ. એમ દાસ છતાં સદગુરુના શરણે ઓલી પરણેલી મોજું મારે. પછી ઓલા કે જે તારે ભટકો ત્યાં ભટકે, જેથી થાય તેથી તારું હવે આ તો મારું તો ઠેકાણે પડી ગયું બસ. એમ ઈશ્વર સાથે સંલગ્ન થતાં પહેલાં કોઈ સંત મહાપુરુષને આશ્રયને તન મન ધન અર્પી દે, સેવા કરી લે, એના આશ્રય લે અને એને તન મન ધન અર્પી દે, અને જે કાંઈ સહી ગુરુ આજ્ઞામાં જીવવા મને તો એ પ્યાલી આપી દે. એ પ્યાલી પી ગયા પછી એને એક પ્યાલી પીવી પડતી નથી. અને જન્માંતરોના જે સુખ દુઃખથી પળ જવાનું સાધન એ મહાપુરુષો બતાવે. એ મહાપુરુષોના સંગમાં આ બધી વસ્તુ બને. જેને એ ભજન કરી લીધું
એના કામ થઈ ગયા. અને આપણે જે ભજનમાં કરતા નથી ને આપણે તો એમાં વળી ડખા કરીને ઘડીક ઓયલું આમ હતું તેમ હતું ને આપણે ત્યાં જઈને સત્સંગ કરવા જાય તો ત્યાં દોષના પોટલા લઈને આવીએ. જેમ આપણે લગ્ન કરવા ગયા, લગ્ન કરવા વાળા ભાવભીનું આમંત્રણ આપ્યું કે ભાઈ અમારા નવ દંપતીને તમે આશીર્વાદ દેવા વહેલાસર પધારજો. એમાં એમ નહોતું કીધું કે તમે ડાળ હારી હતી કે નહીં, તમે અમારા લાડવામાં કલર ભૂલી ગયા હતા ને ત્યાં તો ભાઈ એમાં શાકમાં કાંઈ ઠેકાણું નહોતું. ખરા તને એ હાટું બોલાવ્યો હતો? તને તો એમ કીધું કે આ નવ દંપતીઓ સંસારમાં પ્રવેશ કરે છે, તમે આશીર્વાદ દેવા વહેલા જ પધારજો. કંકોત્રી મેં એવો જ લખ્યું. પછી તમે આવો રાપાની પાય ભોજન કરાવી એ નોખી વાત છે. તો તમારો ધ્યેય કયો છે કે આ દંપતીને આ જીવન કેમ સંસારમાં સુખમય બને એટલે આશીર્વાદ દેવા આપણને કંકોત્રીમાં લખ્યો હોય. પણ ત્યાં જઈને આપણે એમ કે ડાયમાં ક્યાં ધડો હતો, અરે બટાટા વડામાં કે ભાઈ કાસા હતા. અરે પણ તને ભાઈ હાટું મોકલો તો આપણો વાંધો હશે. આ જે આપણો ક્યાંય સપોર્ટ નથી થતો એમ આપણને એટલા માટે આવીને આપણે સત્સંગમાં કે આપણને ખોસા ગોતવા માંડી, ત્યાંથી આપણો સત્સંગ થતો નથી. ભગવાનના ભજનમાં જાય તીર્થસ્થાનમાં પાપ કરીને આવીએ. સત્સંગના બીજ તમે વાવજો રે લોલ, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. એ ધ્રુવ પ્રહલાદે બીજ એના વાવ્યા રે લોલ. ધ્રુવ પ્રહલાદે બીજ એના વાવ્યા રે લોલ. એ અંતરયામી તો ઘર એના આવ્યા રે લોલ. અંતરયામી એની આકાશે પ્રગટી અખંડ જ્યોત જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. એની આકાશે પ્રગટી અખંડ જ્યોત જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. એ ઋષિ મુનિઓએ બીજ એના રોપ્યા રે લોલ. ઋષિ મુનિઓ એ બીજ એના રોપ્યા રે લોલ. એ વેદ શાસ્ત્રોમાં શાનથી સમજાવ્યા રે લોલ. વેદ શાસ્ત્રોમાં શાનથી સમજાવ્યા રે લોલ. એ સપ્ત ઋષિના અંબરે દાન જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. સપ્ત ઋષિના અંબરે દાન જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. એ સંત મહાપુરુષોએ ફળ એના ચાખ્યા રે લોલ. સંત મહાપુરુષોએ ફળ એના ચાખ્યા રે લોલ. એ હર હૃદયમાં બીજ વચન રાખ્યા રે લોલ. હર હૃદયમાં બીજ વચન રાખ્યા રે લોલ. એ રોજ રહે છે ને મોજે મોજ જો, સત્સંગના બીજ તમે વાવજો રે લોલ. રોજ રહે છે ને મોજ
સત્સંગના બીજ તમે વાવજો રે લો. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લો. વાવે આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લો. એ સાત ચક્રોના નિશાનેથી લાગ્યા રે લો. સાત ચક્રોના નિશાનેથી લાગ્યા રે લો. એ માનવ દેહથી ભાગ્ય જેના ઉગિયા રે લો. માનવ દેહથી ભાગ્ય જેના ઉગિયા રે લો. તેમાં સદગુરુથી આવે શક્તિ પ્રકાશ જો, સત્સંગના બીજ તમે વાવજો રે લો. તેમાં સદગુરુથી આવે શક્તિ પ્રકાશ જો, સત્સંગના બીજ તમે વાવજો રે લો. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લો. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લો. અહીં આરાધ્યથી સંતો પોકારતા રે લો. અહીં આરાધ્યથી સંતો પોકારતા રે લો. અહીં સત્સંગેથી બેડો પાર છે રે લો. અહીં સત્સંગેથી બેડો પાર છે રે લો. એ જમન માનવનો છેલ્લો અવતાર જો, સત્સંગના બીજ તમે વાવજો રે લો. જમન માનવનો છેલ્લો અવતાર જો, સત્સંગના બીજ તમે વાવજો રે લો. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લો. વાવે એને આનંદ સુખ હોય જો, સત્સંગના બીજ તમે વાવજો રે લો. સત્સંગના બીજ આપણે પણ વાવવાની તૈયારી રાખીને થોડુંક ખેતર ખેડી લેવું. ખેતર ખેડશું તો બીજ વાવવાની કંઈક હારા ઉગવાની આશા રહે. નકર ખડ દેખીને ભાગી જાઉં. પેલા ખડ ઉગે પેલા બીવનું પેલા હરકું ખેડા કરી નાખવું. સદગુરુદેવની જય, अपना अपना माता पितानी जय, सर्वे संतोनी जय, आजना उत्सवनी जय। ओम